ગયા વખતે આપણે શ્રી ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ શ્રી ભાગવતના ગૂઢ રહસ્યને, ગૂઢ અર્થને પ્રગટ કરવામાં શ્રી મહાપ્રભુજી સદા તત્પર છે, પરાયણ છે. એટલે એના માટે જ શ્રી મહાપ્રભુજીએ શ્રી સુબોધનીજી ભાગવતાર્થ પ્રકરણ, પુરુષોત્તમ સહસ્ત્રનામ, ત્રિવિધ નામાવલી, આ બધા ગ્રંથો પ્રગટ કરવાનું કારણ આ જ છે. શ્રી ભાગવતનો ગૂઢ અર્થને પ્રગટ કરવા માટે જ આ ગ્રંથો પ્રગટ થયા છે. અને એમાં જ ભાગવતનું ગૂઢ રહસ્ય શ્રી મહાપ્રભુએ સમજાવ્યું છે. કેવલ માત્ર ભાગવત વાંચવાથી આપણને એમાં જે ગૂઢ અર્થ રૂપે ભક્તિ, ફલાત્મક ભક્તિ બતાવી છે, એવી ફલાત્મક ભક્તિ આપણને જો ભાગવતના ગૂઢ અર્થ પ્રગટ શ્રી મહાપ્રભુજી ન કરે તો આપણા હાથમાં ન આવે. કારણ કે શ્રી ગોકુલનાથજીએ એની ટીકામાં એ વાત સમજાવી છે કે ભાઈ ભાગવતથી બધા લોકો એમ જ માને છે કે મુક્તિ ફળ મળે, અથવા અધ્યાયના અંતમાં જે ફલો બતાવ્યા છે કે ઐશ્વર્ય મળે, કે ધન મળે, કે કંઈ પણ ભૌતિક પદાર્થો મળે. પણ આપણા મહાપ્રભુજીએ શ્રી ભાગવતનો ગૂઢ અર્થ એ સમજાવ્યો છે કે ભાઈ ભાગવત ખુદ ફલરૂપ છે. ભાગવતનું પાન કરો, એમ જે પ્રથમ શ્લોકો જે છે મંગલાચરણમાં, એમાં જ આ વાત કહી દીધી કે ભાઈ સાંભળવું એમ નથી કીધું, પણ પીબતમ ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુત. નિગમ એટલે વેદનું, આ નિગમ એટલે વેદરૂપી જે કલ્પવૃક્ષ છે એનું આ પાકેલું ફલ છે ભાગવત. અને સુખદેવજી દ્વારા પાછું એના મુખારવિંદથી શ્રવિત થયું છે. સુખદેવજી જ્ઞાની ભક્ત હતા, એટલે જ્ઞાન સાથે ભક્તિ, જેને શ્રી મહાપ્રભુજી શાસ્ત્રાર્થ પ્રકરણમાં કહે છે કે જ્ઞાની ચેત ભજતે કૃષ્ણમ તસ્મા નાસ્તિ અધિક અપર. જ્ઞાન સહિત જો ભક્તિ હોય તો એનાથી પછી શ્રેષ્ઠ કોઈ નથી. એટલે એવા સુખદેવજી જેવા ભગવદીઓના મુખારવિંદમાંથી આ ભગવદ રસ શ્રવિત થયો છે. તો શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ, એના મુખારવિંદમાંથી આ અમૃત શ્રવિત થયું છે. અને એનું મુહુરહો રસિકા ભુવિ ભાવુકા, એટલે રસિક ભક્તો જે છે, જે ભગવાનમાં જ નિર્ગુણ ભક્તિવાળા અનન્ય નિષ્ઠ ભક્તો છે, એને ભાગવતનું પાન કરવું, ભાગવતનું પીબતમ એમ કહી રહ્યા છે. એટલે શ્રી ગોકુલનાથજી એ વાત આપણને સમજાવી હતી કે ભાઈ શૃણું તો એમ કેમ ન કીધું, પીબતમ કેમ કીધું? તો કે પીબતમ એટલે કીધું કે ભાગવત ખુદ ફલરૂપ છે. ભાગવતની અંદર જે ભગવાનના ચરિત્ર છે, ભગવાનની લીલાઓ છે, એ અલૌકિક છે અને એ ખુદ ફલરૂપ છે. એટલે તો વેદવ્યાસજીનો પ્રસંગ આપણે ગયા વખતે લીધો કે ભાઈ એટલા બધા શાસ્ત્ર લખ્યા છતાં એના હૃદયમાં વેદવ્યાસજી જેવી મહાન હસ્તી કે જે એટલા 18 પુરાણો લખે, વેદના 4 ભાગ કરે, પછી રામાયણ, મહાભારત એવા ઇતિહાસ લખી દીધા, છતાં પણ એના હૃદયમાં હજી સંતોષ થયો નથી. તો સંતોષ નથી થયો એનું કારણ નારદજીએ એ સમજાવ્યું કે ભાઈ તમે ભગવાનના ચરિત્રો ગાયા નથી, ભગવાનની લીલા નથી ગાઈ. ભક્તિ જે છે પંચમ પુરુષાર્થ છે. તમે બધી જગ્યાએ ધર્મ, અર્થ, કામ, મોક્ષ બધું વર્ણન કર્યું, પણ પંચમ પુરુષાર્થ રૂપ જે ભક્તિ છે એ કોઈને ખબર જ નથી. એ પંચમ પુરુષાર્થ રૂપ ભક્તિ, જે ફલાત્મક ભક્તિ, જે સાક્ષાત પુરુષોત્તમનો સંબંધ કરાવી દેવાવાળી જે ભક્તિ છે, એવી અલૌકિક ભક્તિ. અને ભગવાન પોતે જ એમ કહે છે ભાગવતમાં, ગીતાજીમાં કે ભક્ત્યા ત્વનન્યા શક્ય અહમેવ વિદો અર્જુન, હું ભક્તિથી જ પ્રાપ્ત થાઉં છું, કોઈ સાધનોથી. નાહમ વેદેર ન તપસા ન ધ્યાનેન ન ચૈજ્યયા શક્ય એવમ વિદો દ્રષ્ટુ દ્રષ્ટવામસી મામ્યથા ભક્ત્યા ત્વનન્યા શક્ય અહમેવ વિદો અર્જુનમ જ્ઞાતુમ દ્રષ્ટુંચ તત્વેન પ્રવેષ્ટુંચ પરમ તપ. હું ભક્તિથી જ લભ્ય છું. તો આવી ભક્તિનું વર્ણન તમે, ભગવાનના ચરિત્રનું વર્ણન તમે ક્યાંય કર્યું નથી. જે જગ્યાએ કર્યું ત્યાં મહેમાન કલાકાર તરીકે, એક સાઇડ કેરેક્ટર તરીકે કર્યું છે. મુખ્યતયા ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું વર્ણન કર્યું છે. પણ ભાગવત જે છે એની અંદર મુખ્યતયા ભક્તિનું વર્ણન છે. અને એ ભક્તિ કેવી પ્રકારની? તો કે ફલાત્મક ભક્તિ, અહેતુકી અવ્યવહિતા ભક્તિ શ્રી પુરુષોત્તમે. બાકી ગોકુલનાથજી એ વાત બતાવી કે ભાગવતજીની અંદર તો બહુવિધ ભક્તિનું વર્ણન છે. એમાંથી કઈ ભક્તિ લેવી?
તો કે ભાઈ એમાંથી રાજસ કે તામસ કે સાત્વિક કે એવી કોઈ પ્રકારની ભક્તિ નહીં લેતા. જે ફલાત્મક ભક્તિ છે, જે પંચમ પુરુષાર્થ રૂપ છે, એ ભક્તિને અહીંયા લેવાની છે. અને ભાગવત દ્વારા એવી ભક્તિ આપણને પ્રાપ્ત થાય છે, એવી પ્રગલ્ભા ભક્તિ, સુદૃઢ ભક્તિ, દ્રઢ ભક્તિ, નિષ્ઠાવાળી ભક્તિ, પુરુષોત્તમને પરબ્રહ્મ શ્રી કૃષ્ણ પુરુષોત્તમને પ્રાપ્તિ કરાવી દેવાવાળી ભક્તિ આપણને પ્રાપ્ત થાય છે. તો એવું આ ભાગવતની અંદર આલયમ રસમાલયમ એનો અર્થ પણ શ્રી ગોકુલનાથજીએ બહુ સુંદર રીતે આપણને સમજાવ્યો છે કે ભાઈ આ શબ્દ છે ને લયની અંદર આ જે છે એ શું બતાવે છે, એના બે અર્થ કર્યા કે ભાઈ ભાગવતનું પાન ક્યાં સુધી કરવું, તો કે મરણ થાય મરણ પર્યંત કરવું એમ. એટલે આ લયમ લય થાય ત્યાં સુધી કરવું, એટલે મુક્તિ થાય ત્યાં સુધી ભાગવતનું પાન કરવું એમ. પણ શ્રી મહાપ્રભુજી એવો અર્થ કરે છે કે ભાઈ લયનો અર્થ અહીંયા આ લયનો અર્થ એ રીતે સમજવાનો છે. સંસ્કૃતના એંગલથી જ એ વાત સમજાવી છે કે એની અંદર આંગ ઉપસર્ગ છે, એટલે ઈસદવાચક આંગ છે. એમાં આ શબ્દ જે છે એ આંગ ઉપસર્ગ છે, એ ઓછોપણું બતાવે છે કે જે ભક્તિની સામે, જે ભાગવતની અંદર ભગવાનના ચરિત્રનું વર્ણન છે એની સામે મુક્તિ પણ ઝાંખી પડી જાય છે, મુક્તિ પણ ક્ષુદ્ર બની જાય છે, એવું આ ભાગવત છે. ભાગવતની સામે જે એમાં ભગવાનના સ્વરૂપ, નામ, ગુણ, લીલા, ચરિત્રોનું વર્ણન છે એ કેવું છે, ફલાત્મક છે. ભાગવતનું શ્રવણ કરીએ તો ફલરૂપ માનીને કરીએ, ભાગવતનું કીર્તન કરીએ તો એ જ તો ફલ છે, એ જ આનંદ છે. ભાગવતના ગુણો, ભગવાનના ગુણો ગાવા, ભાગવતની અંદર વર્ણિત જે ભગવાનના ચરિત્રો છે, લીલાઓ છે, એ ગાવી કે સાંભળવી કે એનું સ્મરણ કરવું, એ જ તો ફલ છે. એનાથી કોઈ ફલ મેળવવાનું નથી. આ જ મોટું ફલ છે ને આ જ ભાગવતનો ગૂઢ અર્થ છે. ગોકુલનાથજી તો આ રહસ્ય અહીં સમજાવ્યું કે ભાઈ ભાગવતનો ગૂઢ અર્થ આ છે કે શૃણુતું નહીં કહીને પીબતમ કીધું. અને આલયમ એટલે મુક્તિ થાય ત્યાં સુધી પાન કરવું એમ નહીં. આ લયનો અર્થ થાય કે જે આ ભાગવતની સામે મુક્તિ પણ ક્ષુદ્ર બની ગઈ છે, ઝાંખી પડી જાય છે, એવું આ ભાગવત છે. તો એવું મહાત્મ્ય અહીંયા બહુ સુંદર રીતે શ્રી ગોકુલનાથજીએ ટીકામાં આપણને ગયા વખતે સમજાવ્યું. અને એનાથી વિશેષ જે ભાગવતનો આપણે ગયા વખતે પ્રસંગ જોયો હતો 5મા અધ્યાયનો, પહેલા સ્કંદનો 5મા અધ્યાયનો 18મો શ્લોક, એમાં આપણે ઘણા બધા શ્લોકો જોયા હતા કે વેદવ્યાસજીને પણ ભાગવત રચ્યું ત્યારે એને સંતોષ થયો. ત્યાં સુધી તો એને પણ બધી જ ઉણપ લાગતી હતી અને એને ખિન્ન હૃદયે સરસ્વતીના તટ ઉપર બિરાજતા હતા. તો એ ખિન્નતા જે એની હતી અને કાંઈ ઉણપ એના હૃદયમાં કાંઈક ખૂટતું, ખાલી લાગતું હતું, એને સંતોષ નહોતો થતો. એનું કારણ છે ભગવાનનું ફલરૂપ લીલાઓનું આ ભાગવતનું વર્ણન એને નહોતું કર્યું, એ એની તકલીફ હતી. નારદ, જોકે ભગવાને નારદજીને મોકલા અને એની આ તકલીફ દૂર કરી અને એના દ્વારા ભાગવતને પ્રગટ કર્યું. એ ભાગવત કેવું છે તો કે નિગમ રૂપી કલ્પવૃક્ષ છે. હકીકતમાં કલ્પવૃક્ષ છે આવું, અને એમાં ત્યાં ફલ પણ છે. વેદરૂપ જે આધિદૈવિક ત્યાં કલ્પવૃક્ષ છે અને એની અંદર ભાગવત રૂપી ફલ લાગેલું છે. એટલે નિગમ રૂપી આ કોઈ કલ્પના નથી. આપણે કેમ કાવ્યની અંદર કોઈ કલ્પના કરીએ કે આ કોઈ એવી ઉપમા આપીને કરીએ ને, મુખ કેવું તો કે ચંદ્ર જેવું, તો કે એ આપણે એક ઉપમા આપી, એવું અહીંયા નથી. ઉપમાની વાત નથી. ગયા વખતે ભાગવતમાં એ વાત નથી લીધી, પણ આપી જ છે આમાં. આજે નિગમ કલ્પતરોનો અર્થ છે એમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે આ ઉપમા નથી, હકીકત છે. જે હકીકત છે એ વેદવ્યાસજી અહીંયા આપી છે કે ત્યાં કલ્પવૃક્ષ છે, એમાં ભાગવત રૂપી ફલ લાગેલું છે. અને એ ભૂતલ ઉપર કઈ રીતે આવ્યું છે તો કે વેદવ્યાસ નારદજી પેલા બ્રહ્માજીને ભગવાને કીધું ચતુશ્લોકી ભાગવત, એ 4 શ્લોકનું છે. અહમ એવા સમેવાગ્રે નાન્ય સદસત પરમ પશ્ચાદહમ યદે તશ્ચ યોવશિષ્ય તે સોસ્મ્યમ. હમણાં જ એક શ્લોક આવ્યો ને આપણે પ્રમેય રત્નારણમાં, ઋતેર્થ યત પ્રતિયત ન પ્રતિયત ચ આત્મની તદ વિદ્યાદ આત્મનો માયા યથા ભાષો યથાતમ, એમ કરીને 4 જે શ્લોક છે. યથા મહાંતિ ભૂતાની ભૂતા સૂચે વચાસ્વનું પ્રવિષ્ટાની અપ્રવિષ્ટાની તથા તેસુ નતેસ્વામ. તો એ જે ભાગવત ભગવાને બ્રહ્માજીને કીધું, બ્રહ્માજીએ નારદજીને કીધું, નારદજીને પછી એનો વિસ્તાર કરીને કીધું થોડુંક બ્રહ્માજીએ, એ ભાગવતજીની અંદર આવશે. અને પછી નારદજીએ વેદવ્યાસજીને પ્રેરણા કરી. વેદવ્યાસજીએ સમાધિની અંદર સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ, તો જે સમાધિમાં જે અનુભવ કર્યો ભાગવતનો એ આ ભાગવત છે. અને એ પોતાના પુત્ર સુખદેવજીને એણે
ભણાવ્યું. એટલે ભાગવતની બધી લીલા અલૌકિક છે. અને સુખદેવજી તો નિર્ગ્રંથ મુનિ હતા, એની અવિદ્યા બધી ચાલી ગઈ હતી. 7-8 વર્ષે તો એ બહાર પધાર્યા ગર્ભમાંથી, બહાર જ નહોતા પધારતા. હું બહાર નીકળું ને અવિદ્યા લાગી જાય તો મને. એ નિર્ગ્રંથ મુનિ હતા, બ્રહ્મમાં લીન હતા. તો એને 7-8 વર્ષે બહાર પધાર્યા અને જન્મતાની સાથે જ જંગલની અંદર દોડી ગયા. વેદવ્યાસજી પાછળ પુત્ર કરતા પાછળ જાય છે. ભાગવતજીની અંદર પ્રસંગ આવે એમ. તો જ્યારે સુખદેવજી પણ આ રીતે પધારી ગયા પછી એના શિષ્યોને વેદવ્યાસજીએ મોકલાવ્યા. બરહાપીડમ નટવર વપુ, આ જે શ્લોક છે ભગવાનના સ્વરૂપ વર્ણનનો, પછી ભગવાનની દયાળુતાના જે શ્લોકો, અહબકીય સ્તનકાલ કુટમ શિઘાંશયા પ્યાય યદપ્ય લેભે ગતિમ ધાતૃચિત્તામ કમવા દયાલુમ શરણમ વ્રજેત. કે ભાઈ આવી અહોબકી, આ બકાસુરની બેન પૂતના ભગવાનને વિષ પીવડાવ આવી, એને ભગવાન માની ગતિ આવે આપતા હોય તો એનાથી વિશેષ દયાળુ કોણ હોય એમ. તો આવા અલૌકિક બીજા જે શ્લોકો છે એને ગાયા જંગલમાં. તો સુખદેવજીને ભગવાનના સ્વરૂપ, એ તો નિર્ગ્રંથ મુનિ હતા, બ્રહ્મા લીન હતા, છતાં એને આવા જે ભગવાનના સ્વરૂપ ગુણ આવી લીલા એને આમ આકર્ષતી હતી. એટલે એ તરત એની પાછળ આવે છે. મને કીધું કે ભાઈ આવા શ્લોકો તો તમારા પિતાશ્રી પાસે 18,000 છે. એટલે પછી બ્રહ્મા લીન હોવા છતાં પણ ભાગવત ભણ્યા. શા માટે? કારણ કે બ્રહ્મા લીન હોવું એના આનંદ કરતાં ભગવત આનંદ જે છે એ શ્રેષ્ઠ છે. એટલે શ્રી મહાપ્રભુજી નિરોધ લક્ષણમાં કહે છે કે ગુણગાને સુખાવાપ્તિ ગોવિંદસ્ય પ્રજાએ તે યથા તથા સુકાદીનામ નૈવાત્મની કુતોન્યતા. સુખદેવજીને પણ પોતાની બ્રહ્માનુભૂતિની અવસ્થામાં એ આનંદ નહોતો, જે આનંદ એને ભાગવતને સાંભળવાથી આનંદ આવ્યો. અને એ ભાગવત સાંભળવાથી જે એને આનંદ આવ્યો, અને પછી એને પરીક્ષિત રાજા જ્યાં પ્રાયોપવેશ કરીને બિરાજતા હતા ગંગાજીના તટ ઉપર, ત્યાં પધારે છે ભગવાનની ઈચ્છાથી. અને એને શ્રેષ્ઠ છે. અને એટલે ત્યાં પછી એને પરીક્ષિત રાજાને ભાગવત સંભળાવે છે સુખદેવજી. અને આ ભાગવત જે છે એ ભક્તિ શાસ્ત્ર છે, ભક્તિનો ઉભરાતો ભયો સાગર છે. ભગવાનના નામ ગુણ લીલા ચરિત્ર એ રીતે આપણે એને ફલરૂપ માનીને જો એને પીએ એટલે ગોકુલનાથજી કીધું દુગ્ધાદી મુખ દ્વારા અંતઃ પ્રવેશનમ પાનમ. પીવાનો મતલબ શૃણુતું નહીં કહીને પીવું એટલે શું? તો પીવાને ગોકુલનાથજી એ રીતે સમજાયું કે દૂધ વગેરે હોય એને દુગ્ધાદે મુખ દ્વારા અંતઃ પ્રવેશનમ એવ પાનમ, એટલે અંદર ઉતારવું એમ. કોઈ પણ જ્યુસ કે દૂધ કે આપણે પીએ તો એ ક્યાં જાય? સીધું અંદર જાય. શૃણુતમાં શું થાય? આ કાનેથી જાય અને ઓલે કાનેથી નીકળી જાય. એટલે પીવાનું કીધું, હૃદયમાં ધારણ કરવાનું કીધું. નહીંતર આ કાનેથી સાંભળીને આ કાને નીકળી જાય, એવું નહીં કરવું એમ. એટલે પીવું એમ. પીવું એટલે એને સ્વાદ લઈને એક સબડકો લઈને પીવું એમ. એટલે ચા કે દૂધ પીતા હોય ગરમ એને સ્વાદ લઈને પીવું એમ. જેમ કોઈને જેમાં આસક્તિ હોય કોઈ વસ્તુમાં, તો એ ટીવીમાં હોય કે કોઈ પણ પદાર્થમાં, તો એની અંદર એટલો લાગી ગયેલો હોય કે એને બીજું કંઈ યાદ ના હોય, એટલે પીતો હોય એમ. સિરિયલમાં એ સીન ને બધા પીતો હોય, એક આવતો હોય તો જરાય કોઈ ડિસ્ટર્બ ન કરવું છે એમ વચ્ચે. તો એ કેવા, એટલે ટૂંકમાં એમાં એને પીવું એટલે ધારણ કરવું, અને હૃદયની અંદર ઉતારવું, દ્રઢ કરવું. એટલે દુગ્ધાજીની જેમ જ એમ. ખાલી સાંભળવું નહીં કહેતા, પીવતમ કીધું. પીવત એટલે કીધું ફલરૂપ છે. આ જે રસ છે ભગવદ રસ, એ ફલરૂપ માનીને પીવો જોઈએ. એટલે કીધું કે એને ધારણ કરવું જોઈએ હૃદયમાં. અને ભક્તિ રસ છે, શ્રી ભાગવત પ્રતિપાદ્ય ભક્તિ રસસ્યાપી અંતઃ પ્રવેશનમ પાનમ. એટલે આ ભાગવત રૂપી જે ભાગવતની અંદર પ્રતિપાદ્ય જે ભક્તિ રસ છે, જે પંચમ પુરુષાર્થ રૂપ ભક્તિ છે, એને અંતરમાં પ્રવેશ કરાવો એનું નામ પાન એમ. એટલે આ રીતે જો આપણે ભાગવત સાંભળીએ તો એક વખત કોઈ ભાગવત સાંભળે તો એને ભગવાનની અંદર એવી પ્રગલ્ભા ભક્તિ સિદ્ધ થઈ જાય એક જ વારમાં. આ રીતે શ્રી મહાપ્રભુજી જે રીતે આપણને સમજાવ્યું, શાસ્ત્રે સ્કંધે પ્રકરણે ધ્યાયે વાક્ય પદે અક્ષરે એકાર્થમ સપ્તધા જાને અવિરોધેન ઉચ્યતે. આ રીતે કોઈ ભાગવત સાંભળે સાથે પુરુષોત્તમ સહસ્ત્રનામ ત્રિવિધ નામાવલી, તો એક જ વાર ભાગવત સાંભળવાથી એને ભગવાનમાં સુદૃઢ પ્રેમ થઈ જાય છે, વ્યસન થઈ જાય છે. એટલે અહીંયા શ્રી ગોકુલનાથજીએ આપણને ગયા વખતે એ વાત સમજાવી કે વિશૃણુતું નહીં કહીને પાનમ કીધું છે. અને એ ભક્તિ રસને ફલરૂપ માનીને એનું પાન કરવું જોઈએ, એનું પીવું જોઈએ.
અને લય શબ્દનો અર્થ કર્યો છે કે મુક્તિ પણ જ્યાં આ ભાગવતની સામે તુચ્છ છે, એવું આ ભાગવત રૂપી પાકેલું ફલ છે. ત્યાર પછી આપણે શ્રી રઘુનાથજીની ટીકા પણ જોઈ હતી. આ શ્રી ગોકુલનાથજીની ટીકાનું આપણે થોડુંક રિવિઝન જોયું. પછી શ્રી રઘુનાથજી એમ કહે છે કે ભાઈ શ્રી મહાપ્રભુજીએ પોતે જ પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયની પ્રથમ શ્લોકમાં 5 જે આગળ કારિકાઓ લખી છે શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીમાં, એમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભાઈ ભાગવતનો ગૂઢ અર્થ પ્રગટ કરવા માટે કોઈનું સામર્થ્ય નથી. અર્થમ તસ્ય વિવેચિતુમ નહીં વૈશ્વાનરાદ વાક્પતે અન્યસ્તત્ર વિધાય માનુષતનુ મામ વ્યાસવત શ્રીપતિ દત્વા જ્ઞાનમ કૃપાવલોકમ પટુર્યસ્માદહમ અતોહમ મુદા ગુઢાર્થમ પ્રકટી કરોમી બહુધા વ્યાસસ્ય વિષ્ણુ પ્રિયમ. એમ ત્યાં શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ ભાગવતનો ગૂઢ અર્થ પ્રગટ કરવાની મને પ્રભુએ આજ્ઞા કરી છે અને બીજા કોઈનું એવું સામર્થ્ય નથી કે ભાગવતના ગૂઢ રહસ્યને સમજાવી શકે. અને જેમ વેદવ્યાસજીને પ્રભુએ ભાગવત પ્રગટ કરવાની આજ્ઞા કરી છે, એમ મને પણ પ્રભુએ આ ભાગવતનો ગૂઢ અર્થ પ્રગટ કરી અને દૈવી જીવો છે એને શરણે લઈ અને એને તસ્યૈવ આત્માનું ભાવ પ્રકટન હૃદયશ્ચાગ્યા પ્રાદુરાસિત ભૂમો ય સન્મનુષ્યાકૃતિ અતિકરુણ સ્તમ પ્રપદ્ય હુતાસન. તો એ આત્માનુભાવ પ્રગટ કરીને ભાગવતનું ગૂઢ રહસ્ય પ્રગટ કરી અને દૈવી જીવોને ભગવાનને સેવા કથા કરે અને એને પણ આ જ ભૂતલ ઉપર એને ભગવત પ્રાપ્તિ થાય. એટલે ભાગવતનું જો ગૂઢ રહસ્ય શ્રી મહાપ્રભુજી આપણને પ્રગટ કરી અને સમજાવ્યું છે અને એના સાર રૂપે આ સેવા છે. ભાગવતનો ગૂઢ અર્થ શું છે? ભગવત સેવા ફલરૂપ છે અને ભગવત કથા ફલરૂપ છે. તો એ ભગવત સેવા અને ભગવત કથા જે છે પરબ્રહ્મ શ્રી કૃષ્ણની જે ભાગવતજીની અંદર વર્ણિત છે, એ જ આપણા ઘરની અંદર શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજી પધરાવી અને આપણે ભાગવતના રહસ્યને કેમ જીવીએ. શંકા ગોકુલનાથજી ઉઠાવી હતી ને કે ભાઈ જે ભક્તોને પ્રભુની સેવા કરી રહ્યા છે, અનુભવ થઈ રહ્યો છે, એ કંઈ પ્રમાણ ગોતવા જશે પુષ્ટિ માર્ગ પ્રામાણિક છે કે નહીં. જે વિદ્વાનો છે, પંડિતો છે, મહાપ્રભુજીનો જેને આશ્રય નથી, મહાપ્રભુજીમાં જેને નિષ્ઠા નથી, મહાપ્રભુજીની વાતને નથી સમજતા, એ લોકોને એમ થશે કે મહાપ્રભુજી આ પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો છે તો એનું પ્રમાણ શું. પણ જે લોકો પુષ્ટિ માર્ગને જીવે છે ઘરમાં સેવા, ઘર ઘર નંદ સુવન બ્રજ ફૂલો સેવા વિધિ શીખ્યો. હમણાં આપણે કીર્તન કર્યું ને, કોણ રસ ભૂતલ પ્રગટ ભયો. તો જે ભક્તો ભગવત સેવાને જીવી રહ્યા છે, ફલનો અનુભવ કરી રહ્યા છે, એ કંઈ પ્રમાણ ગોતવા જશે? એ પ્રમાણ ગોતવા નહીં જાય. પણ જે બીજા લોકો છે, ઇતર પંડિતો છે, એને પ્રમાણ જોશે કે ભાઈ તમે આ પુષ્ટિ માર્ગ પ્રગટ કેમ કર્યો છે, કયા આધાર ઉપર કર્યો, તો કે ભાગવતના આધાર ઉપર અમે પુષ્ટિ ભક્તિ માર્ગને પ્રગટ કર્યો છે. તો એને પ્રમાણ આપવાની જરૂર છે કે ભાઈ ભાગવત ગુઢાર્થ પ્રકાશનના પરાયણે અમે ભાગવત ઉપર આ માર્ગ પ્રગટ કર્યો છે. બાકી જે ભક્ત છે પુષ્ટિ ભક્ત, એ તો ભાગવતના ગૂઢ અર્થને જીવે છે પોતાના જીવનમાં, પોતાના ઘરમાં ઠાકોરજીની સેવા કરીને. જે વ્રજભક્તોએ ઠાકોરજીની સેવા કરી અને ઠાકોરજી એની ઉપર એવા પ્રસન્ન થઈ ગયા, એનો પણ પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદાસક્તિરૂપ નિરોધ સિદ્ધ થયો. તો એને જ શ્રી મહાપ્રભુજી આપણા ઘરની અંદર રહીને, એ જ પરબ્રહ્મ કૃષ્ણને આપણા ઘરમાં રહીને સેવા કરશું તો વ્રજભક્તોની જેમ આપણો પણ પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદાસક્તિરૂપ નિરોધ સિદ્ધ થઈ જશે. તો એ ભાગવતનું રહસ્ય આપણને ઘરમાં શ્રી મહાપ્રભુજીએ જીવતા કરી દીધા છે કે આપણે એને ઘરમાં રિલીઝ કરી શકીએ અને પી શકીએ, એનો આનંદ લઈ શકીએ છીએ, પ્રભુ સેવાનો, પ્રભુનો, એની કથા ગુણગાનનો. તો આ રીતે ભાગવતનો ગૂઢ અર્થ પ્રગટ કરવા માટે શ્રી મહાપ્રભુ સમર્થ છે, એમાં શ્લોક ઉપરથી શ્રી રઘુનાથજી સમજાવે છે. બીજા કોઈનું એવું સામર્થ્ય નથી. કારણ કે ગોકુલનાથજી ટીકા શંકા ઉઠાવી હતી ને કે ભાઈ બીજા તો ઘણા પંડિતો થઈ ગયા, ભાગવત ઉપર તો ઘણી બધી ટીકાઓ લખી, તો એને કેમ આ ગૂઢ અર્થ નો દેખાણો, એવી શંકા ઉઠાવી હતી ને. અન્યરપી વ્યાખ્યાત એવા શ્રી ભાગવતમ, ભાગવત ઉપર તો ઘણી બધી વ્યાખ્યા છે, પણ યદિ તત્રાપી અયમ માર્ગ પ્રગટો ભવે તદા અન્યરપી જ્ઞાયતે એવ ઇતિ શંકા નિરાશાયમ આહ ગૂઢાર્થમિતિ. પણ એને ગૂઢ અર્થની ખબર નહોતી. ગૂઢ અર્થની ખબર નહોતી એટલે આવો માર્ગ એ પ્રગટ કરવા સમર્થ નહોતા. એમ બતાવ્યું કે ભાગવતથી શું થાય, તો કે બહુમાં બહુ મુક્તિ થાય, આ લયમ લય થાય ત્યાં સુધી એનું સાંભળો,
આપણા મહાપ્રભુજી એમ નથી કહેતા. આપણા શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે ભાગવત ફલરૂપ છે, એને પીવો અને એની સામે મુક્તિ પણ તુચ્છ બની જાય છે. એવું આ ભાગવત રૂપી ફલ છે. ત્યાર પછી હવે આપણે શ્રી ચાચા ગોપેશ્વરજી, જે ઘનશ્યામલાલજીના લાલ છે, એનું આપણે ટીકાનું અવગાન કરશું. ચાચા ગોપેશ્વરજી સર્વપ્રથમ એની જે ઉત્થાનિકા છે એમાં બહુ સુંદર વાત કરે છે. એમાં ચાચા ગોપેશ્વરજી સર્વપ્રથમ એક શંકા ઉઠાવે છે. નનુ આવે એટલે સમજી લેવાનું કે કંઈ શંકા છે. શરણાગતે ભાવોદયે સતી ઇદમ ફલમ ભવેત ઇતિ ઉક્તમ સ એવ કેન પ્રકારેણ ભવેત. એટલે જીવ શરણે આવી ગયો શ્રી મહાપ્રભુજીને, પણ ભાવોદયમ સતી ઇદમ ફલમ ભવેત, પણ હજી ભાવનો ઉદય નથી થયો. શરણે તો આવી ગયા, પણ ભાવોદય થાય તો ફલ થાય. એટલે ભાવો ભગવાનમાં એવો સુદૃઢ પ્રેમ થઈ જાય તો ફલ થાય. શરણે તો આવી ગયા પણ ભાવ ઉદય નથી થતો. ઇતિ ઉક્તમ સ એવ કેન પ્રકારેણ ભવત. હવે એ ભાવનો ઉદય કઈ રીતે થાય? પ્રભુની અંદર સ્નેહનો ઉદય કઈ રીતે થાય? આપણે શરણે આવી ગયા, સેવાય કરવા માંડી ગયા, ચલો, પણ એવો ભાવ, એવો પ્રેમ ભગવાનમાં, એવી ભક્તિ, તો એવી ભક્તિ કઈ રીતે ઉદય થાય? એમ આપણે શરણે આવ્યા શ્રી મહાપ્રભુજીને, પણ હવે ભાવ ઉદય થાય તો ફલ થાય. તો કેવા પ્રકારે ભાવ ઉદય થાય? પ્રભુમાં આવો સ્નેહ, આવી ભક્તિનો ઉદય કઈ રીતે થાય? એ નથી થતો. એમ તો એ જે રીતે થાય, જાતે વા ફલ સંબંધ પર્યંતમ કેન પ્રકારેણ તિષ્ઠેત येन इतर व्यासंगेन प्रतिबंधो न भवे तत्र आहु. એટલે તે ફલ પર્યંત સુધી કેમ એ ભક્તિ વધે? એમ આપણે શરણે આવી ગયા, કથા ગુણગાન કરીએ, પણ એવો જે ભાવ કે એવી ભક્તિ આપણામાં જે પ્રગટ થવી જોઈએ, એ કયા પ્રકારે ભક્તિ એવી પ્રગટ થાય? અને ફલ પર્યંત સુધી પાછી કેમ એ વધે? ફલ સંબંધ પર્યંતમ કેન પ્રકારેણ તિષ્ઠેત. તો ફલ સંબંધી ભક્તિ કઈ રીતે વધે અને એને કયા પ્રકારે, એનો શું પ્રકાર હોય? અને બીજું, એને ઇતર વ્યાસંગેને પ્રતિબંધો ન ભવે તત્ર આહુ. અને જે દુસંગ વગેરે બીજાના આપણે સંપર્કમાં આવીએ તો ત્યારે આપણને થોડુંક બહિર્મુક્ત આવે. એમ તો બીજા દુસંગ વગેરે કે બીજા પ્રતિબંધો વગેરે જે છે એના કારણે શરણે આવ્યા છતાં પણ આપણને એવી બહિર્મુક્તતા થોડી રહે છે. અને આપણને એ ભગવત ભજનમાં બાધારૂપી થતી હોય છે. તો એ શેનાથી એ પ્રતિબંધ દૂર થાય? એટલા માટે આ નામ આવી રહ્યું છે ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ. એટલે બે વાત સમજાવી. જુઓ કે એક તો આપણે શરણે આવી ગયા, હવે આપણી અંદર એવી ભક્તિ, એવો ભાવ પ્રભુમાં ઉદય નથી થતો, તો એ કયા પ્રકારે એ ઉદય થાય? કારણ કે ભાવ ઉદય થાય તો ફલ થાય. જો શરણાગતોપી ભાવોદય સતીમ ઇદમ ફલમ ભવે. એટલે શરણે આવી ગયા પણ ભાવનો ઉદય થાય તો ફલ થાય. ઇતિ ઉક્ત સ એવ કેન પ્રકારેણ ભવેત. આવો ભાવ કે આવી સુદૃઢ ભક્તિ આપણને કયા પ્રકારે સિદ્ધ થાય અને કયા પ્રકારે એ ફલ પર્યંત સુધી વધે પાછી? એમ ચાલો, આપણને પ્રેમ તો છે પણ વધતો ન હોય તો, ને સ્ટોપ થઈ ગયો હોય દુસંગને કારણે કે કોઈ પ્રતિબંધને કારણે, તો એ કયા પ્રકારે વધે? તો કે એ વધશે ભાગવતથી. એટલે ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ, કે ભાઈ ભાગવતનો આપણે નિત્ય સંગ કરીએ, ભગવાનની લીલા, નામ, ચરિત્ર, ગુણગાન કરીએ તો એ જ પ્રેમ જે છે એ ફળ પર્યંત સુધી વધશે અને બીજા બધા પ્રતિબંધો છે એ દૂર થશે. એટલે શ્રી મહાપ્રભુજી તત્વાદીપ નિબંધમાં કહે છે કે આજીવી સર્વથા વૃત્તિ હિનશ્ચેત એકમ યામમ હરોનયત પઠેચ્ચ નિયમમ કૃત્વા શ્રી ભાગવતમ આદરા. કે આજીવિકામાં વ્યસ્ત થયેલા ચિત્તને પ્રભુમાં લગાડવા માટે ભાગવતનો પાઠ કરવો.
કે આજીવિકા આપણે કરવા જાય તો વ્યાસંગ થાય, કોઈનો સંગ થાય એટલે આપણું ચિત્ત થોડું બહિર્મુખ થાય એમ. તો ત્યારે ફરી પાછું ભગવદમય ચિત્તને બનાવવા માટે શું કરવું? પઠેચ્ચ નિયમમ કૃત્વા શ્રી ભાગવત માદરાત. નિત્ય ભાગવતનું પઠન કરવું જોઈએ, ભાગવતનો પાઠ કરવો જોઈએ, પુરુષોત્તમ સહસ્ત્રનામ ત્રિવિધ નામાવલી અથવા ભાગવતનું વાંચન. ભાગવતમાં જે શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજી ભાગવતાર્થ પ્રકરણ, પુરુષોત્તમ સહસ્ત્રનામ ત્રિવિધ નામાવલી એનું અવગાહન કરવાથી આપણું મન ફરી પાછું ભગવાનમાં, અહીં કીધું ને ફલ પર્યંત સુધી, એટલે ફલ પર્યંતમ, એ આપણને એ પ્રેમ વધતો જ રહેશે એમ. પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ સિદ્ધ થાય ત્યાં સુધી એ પ્રેમ આપણો વધતો રહેશે. એ વાત અહીંયા કહે છે કે ભાઈ એટલે આ નામ આગળનું આવી રહ્યું છે કે ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ. તો એ જે બહિર્મુક્તા છે, અહીંયા કીધું ને કે બહિર્મુક્તા આવી જાય તો એ બહિર્મુક્તાના નિવારણ માટે ભાગવતનો પાઠ કરવો જોઈએ. અને સર્વથા વૃત્તિહીનશ્ચેત એકમ યામમ હરોનેત. એટલે જો આપણે એટલા આજીવિકાએ ન જવું પડતું હોય તો ખોટી ભાંગજળમાં પડવું જ નહીં. એટલા આપણે દ્રવ્ય સંપન્ન હોય કે ભાઈ આપણે આજીવિકા કરવી પડે એમ નથી, તો એવી ભાંગજળમાં ન પડવું. પણ જે લોકોનો પરિવાર એવો મોટો છે કે આજીવિકાએ જવું જ પડે એમ છે, તો એકમ યામમ હરોને. એક યામ એટલે 3 કલાક તો હરિ માટે કાઢવી જ. મહાપ્રભુજીની કંઠી પહેરીને ફરીએ છીએ તો 3 કલાક તો હરિ માટે એકમ યામમ હરોને, એક યામ હરિ માટે કાઢીને અને બીજા સમયની અંદર આજીવિકાએ જવું જોઈએ. તો આ રીતે શ્રી ચાચા ગોપેશ્વરજીએ આપણને ભૂમિકા સમજાવી કે ભાઈ પુષ્ટિફલથી જે સંબંધી લીલારૂપ જે રસ છે અને લીલારૂપી રસના જે ભાવો છે, સમજો થોડુંક આ બાબતમાં કે પુષ્ટિફલથી સંબંધિત જે લીલારૂપી જે રસ છે અને એ લીલારૂપી રસના જે ભાવો છે, ભગવદ લીલા રસ, એને પ્રગટ કરવામાં શ્રી મહાપ્રભુજી પરાયણ છે. અને જે ભગવદ લીલા છે, ભાગવત પુરાણની અંદર જે ભગવાનની લીલાઓ વર્ણિત છે એ અષ્ટસખાઓએ કીર્તનો દ્વારા પણ વર્ણવી છે. એને પણ ગુઢાર્થ શ્રી મહાપ્રભુજીએ અષ્ટસખાઓ દ્વારા પણ ગુઢાર્થ પ્રગટ કર્યો છે કીર્તન દ્વારા. અને એ અલૌકિક લીલાઓ છે, આનંદાત્મક છે. અને એ લીલારસને માણવું એ પુષ્ટિફલ છે. એ ભગવદ લીલારસને માણવું એ પુષ્ટિફલ છે. અને એ પુષ્ટિફલ એ જ ગુઢ અર્થ છે ભાગવતનો. અને ભગવાનની જે અલૌકિક લીલાઓ છે એ રસાત્મક છે. તે લીલારૂપ રસને જે માણી શકે એ ફલ છે, એ જ ગુઢ અર્થ છે અહીંયા એમ. અને એમાં શ્રી મહાપ્રભુજી એકનિષ્ઠ છે. ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ. તો એને પ્રગટ કરવામાં એના ભક્તોની સામે એમાં આપ શ્રી પરાયણ છે. પછી હવે ટીકામાં ચાચા ગોપેશ્વરજી સમજાવે છે, આપણે લઈએ એને. શ્રી ભાગવત ગુઢાર્થ ઇતિ શ્રી ભાગવતે યે ગુઢાર્થા પુષ્ટિ સંબંધિનો લીલા રસ ભાવા તત્પ્રકાશને પરાયણ. શ્રી મહાપ્રભુજી કેવા છે કે જે પુષ્ટિ લીલા સંબંધી ભાવ છે, જો પુષ્ટિ ફલ સંબંધીનો લીલા રસ ભાવા, એટલે પુષ્ટિ ફલથી જે સંબંધિત લીલારૂપી રસ છે, ભગવદ લીલારૂપી જે રસ છે, એ લીલારૂપી રસના જે ભાવો છે એને પ્રગટ કરવામાં પ્રકાશ અને પરાયણ, એટલે એને પ્રગટ કરવામાં શ્રી મહાપ્રભુજી પરાયણ છે. શેને પ્રગટ કરવામાં? તો કે પુષ્ટિ ફલથી સંબંધિત જે લીલારૂપી રસ છે અને લીલારૂપી રસના જે ભાવો છે, ગુઢ રહસ્ય, તો એને પ્રગટ કરવામાં શ્રી મહાપ્રભુજી પરાયણ છે. હવે એ કેવી રીતના છે? આપણે ભાગવત હમણાં પ્રમેય રત્નાર્ણવ પછી શરૂ કરવાના જ છીએ. એટલે જેને આમાં જ્યાં સુધી સમુદ્રમાં ઓલા નદીમાં પડીએ નહીં ત્યાં સુધી તરતા ન આવડે, આ એવું છે કે એને વાણીથી કહી ન શકાય, એ અનુભવની વાત છે. એટલે ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ એટલે શું? તો કે ગુઢાર્થ એટલે શું?
તો કે ગુઢાર્થ એટલે પુષ્ટિ ફલ સંબંધીનો લીલા રસ ભાવાહ એ ગુઢાર્થ. અને તત્પ્રકાશ અને પરાયણ એટલે તદેક નિષ્ઠ, એટલે એને પ્રકાશ કરવામાં જ મહાપ્રભુજી નિષ્ઠ છે, પરાયણ છે. તદેક નિષ્ઠ એટલે એમાં જ નિષ્ઠાવાળા છે, એમાં જ પરાયણ છે. કે ભાઈ મારા પુષ્ટિ ભક્તોને આ ભાગવતનું રહસ્ય, આ લીલા રસરૂપી જે ભાવ છે, જે ફલાત્મક ભક્તિ છે, પુષ્ટિ સંબંધી લીલા રસરૂપી જે ભાવ છે, એને કેમ એના પ્રગટ થાય એના હૃદયમાં, આ ભાગવતનો ગુઢ અર્થ, એમાં જ મહાપ્રભુજી તિષ્ઠતી, તદેક નિષ્ઠતી, તદેક નિષ્ઠ, એમાં જ નિષ્ઠાવાળા છે, એમાં જ પરાયણ છે શ્રી મહાપ્રભુજી. અને નિરંતરમ સ્વીયાનામ અર્થે તદ્ભાવાહ બહિર્કથનેન પ્રકાશંતે ઇતિ ભાવઃ. અને શ્રી મહાપ્રભુજી નિરંતર સ્વીયાનામ, સ્વીયાનામ અર્થે એટલે જે પોતાના જનો છે, જે પુષ્ટિ ભક્તો છે, સ્વીયાનામ, સ્વીયાનામ એટલે નિરંતર પોતાના ભક્તોને માટે શ્રી મહાપ્રભુજી એ ગુઢ અર્થને, ગુઢ અર્થના જે ભાવો છે એને બહાર પ્રગટ કરવા પરાયણ છે. જે પોતાના સ્વીજનો છે એ સ્વીજનોને માટે જ એ ગુઢ અર્થને, એ ગુઢ અર્થના જે ભાવો છે એને બહાર પ્રગટ કરવા આપ શ્રી પરાયણ છે, એવા શ્રી મહાપ્રભુજી છે. એટલે તો આપણે જોઈએ ને કે આ ગુઢ અર્થ પ્રગટ કરવાતા તો ઠાકોરજી ઉપરથી આજ્ઞા ઉપર આજ્ઞા કરે શ્રી મહાપ્રભુજી કે ભાઈ હમણાં ઉભા રહ્યો, હમણાં હું ભાગવતનો ગુઢ રહસ્ય પહેલાં પ્રગટ કરી દઉં, જેથી કરીને દૈવીજીઓ છે આપના સુધી પહોંચી જાય. એમ આત્માનો ભાવ જે પ્રગટ કરી દો, આ ભાગવતનું ગુઢ રહસ્ય પ્રગટ કરી દો એમ. એટલે આપણે અંતઃકરણ પ્રબોધમાં આ વાત જોઈ ગયા કે ભગવાનનો વિપ્રયોગ સહીને પણ પ્રભુએ આ ભાગવતનો ગુઢ અર્થ પ્રગટ કર્યો, અને ભગવાનની આજ્ઞાઓ થઈ છતાં પણ ભાગવતનું આ રહસ્યને આ પ્રગટ કરતા જ રહ્યા. કારણ કે દૈવીજીઓને જો આ ભાગવતનો ગુઢ અર્થ ન સમજાય તો પછી એનો ઉદ્ધાર ન થાય, દૈવોદ્ધાર પ્રયત્નાત્મા સિદ્ધ ન થાય. એટલે અહીંયા કહે છે ચાચા ગોપેશ્વરજી આ ગુઢાર્થ, શ્રી ભાગવત ગુઢાર્થ પ્રકાશ અને પરાયણ નામને સમજાવતા કે નિરંતર સ્વીયાનામ અર્થે તદ્ભાવાહ બહિર્કથનેન પ્રકાશંતે ઇતિ ભાવ. એટલે બહાર શ્રી મહાપ્રભુજી એ ગુઢ અર્થને પ્રગટ કરે છે. એટલે નિરંતર જે સ્વીજનો છે, પોતાના ભક્તો છે, તે ગુઢ અર્થનો જે ભાવ એને બહાર પ્રગટ કરવામાં શ્રી મહાપ્રભુજી પરાયણ છે. અને એમાં જે જે લીલા સંબંધી ભાવોનું નિરૂપણ કર્યું છે, સમજો એતેન યે ભાવાહ લીલા સંબંધીનો નિરૂપિતા નિરંતરમ તત્શ્રવણેન તત્કથાશક્ત્યા તદ્ભાવોદય. એટલે જે લીલા સંબંધી ભાવોનું ભાગવતજીની અંદર નિરૂપણ થયું છે, એટલે ભગવાનની જે લીલા સંબંધી ભાવો, જે ગુઢ રહસ્યો છે, એ ગુઢ અર્થોનું જે નિરૂપણ કરવામાં આવ્યું છે, એ શ્રી મહાપ્રભુજીના મત પ્રમાણે, શ્રી મહાપ્રભુજીના મત પ્રમાણે નિરંતર એનું શ્રવણ કરવું જોઈએ. તત્શ્રવણેન લીલા સંબંધીનો નિરૂપિતા, એટલે જે લીલાની અંદર જે ગુઢ ભાવો નિરૂપણ કર્યા છે, એ લીલા સંબંધી ભાવોનું જે નિરૂપણ થયું છે એનું નિરંતર શ્રવણ કરવું. તો નિરંતર શ્રવણ કરશું તો આપણને ભગવાનની કથામાં આસક્તિ સિદ્ધ થઈ જશે. તત્શ્રવણેન, હા, એ લીલાની અંદર જે ગુઢ ભાવો સમજાવ્યા છે ને, લીલા સંબંધી જે ગુઢ ભાવો સમજાવ્યા છે, એમ આપણે લીલા વાંચીએ તો આપણને કંઈ સમજ ના આવે એમ. પણ શ્રી મહાપ્રભુજી એનો ગુઢ અર્થ પ્રગટ કર્યો કે ભાઈ આ લીલાનો ગુઢ અર્થ શું. જેમ ઠાકોરજી માખણ ચોરી કરી, માખણ ચોરી કરવે તો શું, એના ઘરમાં માખણ નહોતું, માખણ હતું જ, પણ ભગવાન જે લીલા કરે છે એનું પ્રયોજન ભક્તોનો નિરોધ કરવા માટેનું હોય છે કે ભાઈ ભગવાન આટલે સ્તર સુધી નીચે ઉતરીને પણ, વ્રજવાસીઓના સ્તર સુધી ઉતરીને એનો નિરોધ સિદ્ધ કરવા પ્રભુ સમર્થ છે. પ્રભુનું ઐશ્વર્ય છે, પ્રભુને એવું સામર્થ્ય છે કે આટલા સ્તરે સુધી ઉતરીને પણ ભગવાન ભક્તોનો નિરોધને સિદ્ધ કરે છે. અને ભગવાન કંઈ આરોગ્ય છે તો કંઈ ભૂખને કારણે નથી આરોગતા. ભગવાન જે આરોગ્ય છે એ મૃતિકા ભક્ષણ લીલામાં આપણે જોઈએ, શ્રી મહાપ્રભુજીએ ત્યાં સમજાવ્યું કે ભાઈ મૃતિકા ભક્ષણ કર્યું તો પ્રભુ યશોદામાં એને કીધું, એટલે આ ગોપસખાઓ બધાએ યશોદામાને કીધું કે જો લાલાને માટી ખાધી છે,
તો યશોદામાં દોડીને ત્યાં આવ્યા કે બોલ કેમ માટી ખાધી? આ બધા ગોપ સખાઓ કહે છે, આ તારો મોટો ભાઈ કહે છે કે તે માટી ખાધી છે. તો મેં ક્યાં માટી ખાધી? હવે મેં ક્યાં માટી ખાધી તો શું ભગવાન ખોટું બોલ્યા? ખોટું નથી બોલ્યા, પણ યશોદામાં જે એંગલથી પૂછી રહ્યા છે ભગવાન એ એંગલથી માટી અરોગતા, ભૂખને કારણે પ્રભુ માટી અરોગતા નથી. કોઈ ભૃગોદર નથી, એ ભક્તિદર છે. એટલે ભૂખ એ માટી આરોગ્ય પ્રભુ જ્યાં કહ્યું છે એવી મેં માટી નથી ખાધી એમ. તો ત્યાં શ્રી મહાપ્રભુજી આપણને સમજાવ્યું કે ભાઈ ભગવાન માટી આરોગ્ય જ છે. અંદર રહેલા જે ઓલા પૂતનાના સ્તનપાન કરવા વખતે જે બાળકો અને અંદર કેટલા બધા બાળકોને મારીને આવતી હતી, બધા એના સ્તનોમાં હતા. તો એ જે ભગવાને દુગ્ધપાન દ્વારા પોતાની અંદર લીધા, એને મુક્તિ પ્રદાન કરવા માટે પ્રભુ માટી આરોગ્ય. તો એના ઘણા બધા ભાવ શ્રી મહાપ્રભુજીએ ત્યાં સમજાવ્યા છે. તો એ આપણને ન સમજાય, ભગવાનની ભક્ત વત્સલતા ન સમજાય. આપણને લાગે જો પ્રભુનું મહાત્મ્ય ન જાણ્યું હોય તો આપણને લાગે કે હવે આમાં શું, હવે સામાન્ય બાળક કંઈ ખાતો હોય, સામાન્ય બાળક કંઈ ચોરતો હોય માખણ, એમાં શું હવે? પણ પ્રભુનું જો મહાત્મ્ય સમજાય, મહાપ્રભુજી ગુડ અર્થ સમજાય તો આપણને એમાં પ્રેમ જાગે કે વાહ ભાઈ પ્રભુ આવી લીલા ભક્તો માટે કરે છે એમ. હા, એટલે એ શ્રવણ કરવું જોઈએ. નિરંતર એ જે ગુડ અર્થ પ્રગટ કર્યા છે સુબોધનીજીમાં, ભાગવતા પ્રકરણમાં, પુરુષોત્તમ સહસ્ત્રનામમાં, એનું નિરંતર શ્રવણ કરવું જોઈએ. ગોપેશ્વરજી એમ કહે છે કે એ ગુડનો અર્થ તો શું થશે? તત કથા આસક્ત્યા અને તદ ભાવોદય. આગળ કીધું ભાવનો ઉદય નથી થતો શંકામાં. તો એ ભાવનો ઉદય કેમ થશે? તો કે ભાગવતની એ લીલા સંબંધી જે ગુડ ભાવ મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે એનું નિરંતર શ્રવણ કરશું તો ભાવ ઉદય થશે. અને ભાવ ઉદય થશે તો એમ કીધું કે ફલ પર્યંત એ વધશે. ને સ્ટોપ નહીં થઈ જાય. આપણો જે સ્ટોપ થઈ જાય ને ઘણી વખત, કંચન માસીનો થઈ ગયો હતો, એને પૂછો એના અનુભવ છે. કેટલા વર્ષ થઈ ગયો હતો? 14 વર્ષ પછી પાછા આવ્યા. જો સામે એ દ્રષ્ટાંત છે, પૂછી જ લ્યો હરું રૂબરૂ કે સ્ટોપ થઈ ગયો તો ભાઈ કે હવે અમારે પાછું શરૂ કરવું. કાંઈ વાંધો નહીં, પધારો, વેલકમ. ગોઠવેલું ભાઈ ઠાકોરજીએ. પાછું બીજી વાર ચાલુ થયું, બીજા રાઉન્ડમાં જોઈન્ટ થઈ ગયું. પેલા રાઉન્ડમાં ન આવ્યો. તો આવો ગુડ ભાવ જ્યાં સુધી આપણે ન સમજીએ ત્યાં સુધી આપણને બધી લીલાઓ એવી જ લાગે. આપણા મહાપ્રભુજી આપણને સમજાવે ત્યારે સમજાય કે ભાઈ આ કેવી અલૌકિક લીલાઓ છે. બાકી ભૌતિક લીલાઓ છે, આવું તો નાનું બાળક કરતું એમાં શું. હા, તો સામાન્ય પ્રસંગ તમે વાંચો તો તમને એમાં કઈ ભાવવૃદ્ધિ ન થાય. પણ મહાપ્રભુજીનો ગુડ અર્થ બતાવ્યો. આપણે આમાં દિનકરદાસ શેઠના પ્રસંગમાં આવે કે ભાઈ દિનકરદાસ નાના હતા ત્યારથી જ કથા સાંભળતા. મોટા મોટા સંત મહાત્માઓ આવે એની પાસે કથા સાંભળે. આટલી કથા સાંભળીને કંઈક 15-20 વર્ષના થયા, એટલા વર્ષ સુધી કથા સાંભળી. અને એને નવા આભરણો ને એના મા બાપ પહેરાવે સોનાના કપડાં, તો એ બધું સંત મહાત્માઓને દયાવે. પછી ઓલા લોકો પાસે કથા સાંભળે. કથા સાંભળીને ઓલા આખાની જેમ કથા સાંભળી ફૂટ્યા ક્યાં, તો એને આવ્યું આખા બ્રહ્મ જ્ઞાન. આટલી કથા સાંભળીને પછી જ્યારે એને મહાપ્રભુજીનો ભેટો થયો અને શ્રી મહાપ્રભુજીને જ્યાં મળ્યા ત્યાં શ્રી મહાપ્રભુજી નંદ મહોત્સવનું કે ભ્રમર ગીતનું કોઈક પ્રસંગ કહેતા હતા. ત્યારે એને સાંભળ્યું તો એના હૃદય એકદમ આંસુઓ વહેવા લાગ્યા. એને જિંદગીમાં એવી પહેલી વાર કથા સાંભળી 20 વર્ષમાં કે અત્યાર સુધી મેં જે કથાઓ સંત મહાત્માઓ સાંભળી પણ પ્રેમ જ ન થયો ભગવાનમાં. અને શ્રી મહાપ્રભુજીની એક જ વાર કથા સાંભળી તો લીલાનુભૂતિ સહિત કથા એને અનુભવી લીલાનો થઈ ગયો એમ. એટલે તત કથા ક્ષિપ્ત ચિત્તસ્થ સર્વોત્તમ સ્તોત્રમાં આગળ નામ આવશે કૃપે તત કથા પ્રદ. તો શ્રી મહાપ્રભુજી સ્વરૂપાત્મક રીતે કથાનું દાન કરે. એટલે ખાલી કથા જ નહીં, કથાનું રહસ્ય, કથાનો અનુભવ પણ ફીલ જે ભગવાનની લીલા કથાની અંદર રહેલી છે એનું પણ અનુભૂતિ એને કરાવે. તો એને એક જ વાર કથા સાંભળી કે ભાઈ આજ એને જ કીધું શ્રી મહાપ્રભુ મારી જિંદગીમાં અત્યાર સુધી બધું વૃથા ગયું ટાઈમ, કે અત્યાર સુધી મેં કથા સાંભળી પ્રેમ તો થયો જ નહીં. એક જ વાર કથાથી શા માટે? ભાગવત ગુઢાર્થ પ્રકાશ અને પરાયણ છે. તો એક જ આવું ભગવાનનું ચરિત્ર એને સંભળાયું તો દિનકરદાસ શેઠને એવી ભગવાનની અંદર પ્રેમ, એવી આસક્તિ પ્રગટ થઈ ગઈ. તો આ શું છે કે ભાગવતના ગુઢ અર્થ આ છે કે જે શ્રી મહાપ્રભુજી આપણને સુબોધનીજીમાં પુરુષોત્તમ સહસ્ત્ર નામ, ત્રિવિધ નામાવલી, ભાગવતાર્થ પ્રકરણ
એમાં જે સમજાવ્યો છે અને એને સમજાવવા માટે જે નિબંધ છે, તત્વાર્દીપ નિબંધ, ભાગવતના તત્વો ઉપર પ્રકાશ કરનારો ગ્રંથ એટલે તત્વાર્દીપ. તો ભાગવતનું તત્વ પાછું નિબંધ સમજવો જોઈએ. તો નિબંધ સમજીએ તો ભગવાનની લીલા આપણને સમજાય કે ભાઈ પ્રભુ જે પ્રમેય પ્રકરણમાં મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ નિબંધમાં જે પ્રભુના સ્વરૂપનું વર્ણન કર્યું છે આપણને, એ ઠાકોરજી અહીંયા વ્રજ ભક્તોના ઘરે પ્રગટીને આવી લીલા કરે છે. તો આપણને પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન સહિત ભક્તિ દ્રઢ થાય. એટલે ભાગવતનો ગૂઢ અર્થ આપણે જ્યારે સુબોધનીજી વગેરે જોશું ત્યારે આપણને એનો અનુભવ થશે. અત્યારે આપણે ચાચા ગોપેશ્વરજી જે સમજાવે છે એટલું સમજી લઈએ, બાકી બીજું વિશેષ અનુભૂતિ ત્યારે થશે. શ્રી મહાપ્રભુજી કરાવશે, ગૂઢ અર્થ સમજાવશે આપણને. અત્યારે તો ખાલી નામ સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીનું આ જે ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ છે તે કઈ રીતે છે એને ચાચા ગોપેશ્વરજી સમજાવે છે કે ભાઈ જે ગૂઢ અર્થ પ્રગટ કર્યા છે એને આપણે સાંભળીએ તો આપણને ભાવોદય થાય, અને ભાવોદય એને ફલ પર્યંત વધે પાછી, અને ફલ પર્યંત વધે અને બીજા બધા ઇતર વ્યાસંગ છૂટે. શંકામાં એને એ જ બતાવ્યું હતું ને કે ઇતર વ્યાસંગે પ્રતિબંધો ન ભવે. અને પછી આપણને એવી આસક્તિ ભગવાનના ગુણો સાંભળવામાં થઈ ગઈ, પછી ઇતર વ્યાસંગ આપણને બાધા નહીં થાય. આપણે પછી વ્યાવૃત્તિ જઈએ તોય આપણે ભગવદમય રહી શકશું. એમ સમજો રહસ્ય. તો યેન ભાવા લીલા સંબંધીનો નિરૂપિતા નિરંતરમ તત્શ્રવણેન તત્કથા આસક્ત્યા ભાવોદયો તદ્ભાવોદય. આપણે એ લીલામાં જે મહાપ્રભુ જે ગૂઢ અર્થ પ્રગટ કર્યા છે એને આપણે નિરંતર સાંભળશું તો કથામાં આસક્તિ થશે. પહેલાં આપણી કથામાં આસક્તિ નથી, એટલે કથાશક્તિ આપણી ત્યારે થશે. એટલે ભગવાનની લીલા પછી આપણે છોડી નહીં શકીએ એમ, એવી આપણને એમાં આનંદ આવવા માંડશે. એને આપણે પીવા માંડશું, જેમ પીબતમ ભાગવતમ રસમાલયમ. તો એ મુહુ કીધું ને ત્યાં વારંવાર પીવું જોઈએ એમ. અહીં નિરંતર ગોપેશ્વરજીએ નિરંતર શબ્દ મૂક્યો, સુખદેવજીએ ત્યાં મુહુ એટલે વારંવાર એમ. કારણ કે આપણો રોગ સામાન્ય રોગ નથી, આ ભવ રોગ બહુ ઊંડો ઘર કરી ગયો છે હવે. એટલે મુહુ વારંવાર પીવાનું છે. એક વખત ક્યાંય ભાગવત કથા સાંભળી આવ્યા તમે કોઈ, એનાથી તો ભાવ હશે એ ચાલ્યો જશે, તો વધવાને બદલે થોડોક સંચિત થયો હશે એ ચાલ્યો જશે. એટલે આપણે તો નિરંતર શ્રવણ કરવું જોઈએ અને ફલરૂપ માનીને કરવું જોઈએ, અને રેલીસ પીને અને પીવું જોઈએ રોજ. આનંદ છે એનો. એટલે અહીં શ્રી ગોપેશ્વરજી કહે છે કે તદ ભાવોદયો, એટલે ભાવે પ્રગટ થશે અને ફલ પર્યંત સુધી વધશે. તતઃ તદ વ્યતિરેકેણ સર્વત્ર અરુચ્યા. અને પછી જ્યારે આપણને આનો ચસ્કો લાગી ગયો ભાગવતનો, પછી બીજી બધી જગ્યાએ આપણને તદ વ્યતિરેકેણ એટલે બીજા બધા પદાર્થોમાં બીજી જગ્યાએ આપણને અરુચ્યા, એટલે આપણને પછી રુચિ ધીરે ધીરે નીકળી જશે. આપણે બીજે આસક્ત છીએ ને, કાંઈ ભાગવતમાં થોડા છીએ તો બીજી બધી જગ્યાએથી આપણી અરુચિ થવા માંડશે. જે આપણને ભગવત સેવા અને કથામાં ઉપયોગી નથી એ બધાય આપણને પછી ગમતા બંધ થઈ જશે, અરુચિ થવા માંડશે. કારણ કે એ જ આપણને જે બાધારૂપ થતા હોય છે ભગવત સેવામાં કથામાં, એમાં આપણી અરુચિ થવા માંડશે. તો નિરંતર શ્રવણ કરશું તો આપણને ભગવાનની કથામાં આસક્તિ સિદ્ધ થશે, એટલે એવો ભાવ પ્રગટ થશે, એવી દ્રઢ આસક્તિ આપણને સિદ્ધ થશે. જેમ દિનકરદાસને હતી ને, એ દિનકરદાસ કાચી અંગા કરી ખાઈને શ્રી મહાપ્રભુજી પાસે આવી ગયા. નહીં, દિનકરદાસ અંગાકરી કરતા હતા અને ત્યાં જલઘરિયા આવ્યા કે ભાઈ શ્રી મહાપ્રભુજી શું કરે છે? તો કંઈ કથા, બસ કથા કહેવાની તૈયારીમાં છે. તો ઓલી કાચી એમને સૈકા વગરની ખાઈને પાણી ગટગટાવીને ચાલ્યા ગયા. પછી ઓલા કીધું કે આજે ઓલા જે જલઘરિયા હતા એને શ્રી મહાપ્રભુજીને કહી દીધું કે આ દિનકરદાસે કાચી અંગા કરી ખાઈને આવ્યા છે. તો શ્રી મહાપ્રભુજી કીધું કે ભાઈ કેમ આવું કર્યું? તો કે ખાવાનું જિંદગી આખી છે, આપનું જે કથારૂપી અમૃત છે એ વયું જાત તો, એટલે ખાવાનું તો નિત્ય છે, પણ આપનું જે મુખારવિંદમાંથી સ્રવિત થતું જે આ ભગવદ રસ અમૃત છે એનાથી હું વંચિત રહું, એ કેમ પોસાય? તો કે ચાલ હવે તું આવીશ ને પછી કથા શરૂ કરીશ. તો આ જે અમૃત છે, ભગવદ રસ છે, એનું તત્શ્રવણન અને તત્કથાશક્ત્યા ભાવોદયો, એટલે આવી રીતના આપણી કથામાં આસક્તિ થશે, ભાવય આપણો વધશે ફલ પર્યંત,
અને બીજા બધા પાછું એટલું જ નહીં, એનું એક અવાંતર ફલય મળશે કે બીજા બધા તદ વ્યતિરેકેણ સર્વત્ર અરુચ્યા. ભાવ વધશે એટલે બીજા બધા જે આપણને બાધારૂપ છે, પ્રતિબંધ કરવાવાળા જે તત્વો છે એમાં આપણને અરુચિ થશે. કારણ કે નહીતર શું થાય કે અહીંયા કથા ગુણગાની સાંભળીએ ને પાછા હતા નેવા નેવા કોરા ને કોરા ઓમાં આસક્તિ થઈ જાય. એટલે બીજા જે છે ને આપણને જે બીજા પદાર્થો છે જે આપણને ભગવત ભજનમાં બાધારૂપ છે એમાં આપણી અરુચિ થવા માંડશે. જેમ આપણે ભક્તિવર્ધનીમાં સમજ્યા હતા ને કે સ્નેહાદ રાગ વિનાશ સ્યાત આશક્ત્યા સ્યાત ગૃહારુચિ ગૃહસ્થાનમ બાધકત્વ અનાત્મત્વ ચ ભાસતે. એટલે જે ઘરની અંદર એ ભગવત સેવામાં કે કથા ઉપયોગી નથી, અથવા તો જે ઉદાસીન છે કે જે વિરોધી છે, ઉદાસીન નહીં પણ જે વિરોધી છે એમાં આપણને એવી અરુચિ થવા માંડશે. એટલે આને નિરંતર શ્રવણ કરશું તો આપણને ભગવાનની કથામાં આસક્તિ થશે અને એવો ભાવય પ્રગટ થશે. એટલે ઉત્થાનિકામાં જે વાત કરી ને કે ભાઈ એવો શરણે તો આવી ગયા પણ એવો ભાવોદય નથી થતો, અને ભાવોદય થાય તો પાછો ફલ પર્યંત કેમ વધે? તો એવો વધશે ક્યાંથી? તો કે ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણા. ભાગવતનું ગુઢ રહસ્ય આપણે સાંભળશું, શ્રી મહાપ્રભુજીએ જે રીતે પ્રગટ કર્યું છે એ રીતે સાંભળશું તો આપણને ભાવોદય થશે અને ફલ પર્યંત સુધી વધશે. અને પછી ઇતર વ્યાસંગે ને પ્રતિબંધો ન ભવે. પછી આપણને ઇતર વ્યાસંગ કર જતા હશું આપણે આજીવિકાએ તો આપણને બાધારૂપ નહીં થાય, પ્રતિબંધક નહીં થાય. અને તદ વ્યતિરેકેણ સર્વત્ર અરુચ્યા ફલ પ્રતિબંધકત્વ અનાત્મત્વ સ્ફૂર્તિ. એટલે આપણને જે ભગવત ભજનમાં બાધારૂપ છે એની અંદર અનાત્મત્વની સ્ફૂર્તિ થશે, અરુચિ થશે, અને ફલ પ્રતિબંધકત્વ અનાત્મત્વ સ્ફૂર્તિ. એટલે શ્રી મહાપ્રભુજીએ જે રીતે ગૂઢ અર્થનો પ્રકાશન કર્યા છે એને જો આપણે નિત્ય સાંભળશું તો આપણો ભાવોદય થશે. અને આપણી રીતે વાંચીએ ભાગવતને તો ભાવોદય ન થયો, સમજાય નહીં. ભાગવત સ્ટોરી સમજાય એમ પણ એનો ગૂઢ અર્થ ન સમજાય. એટલે સ્ટોરી એક અલગ વસ્તુ છે, ગૂઢ અર્થ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે એ અલગ છે. અલગ છે મતલબ ઓમ અલગ નથી, એની સ્ટોરીને જ અંદર છુપાયેલું રહસ્ય સમજાયું છે, એમ અલગ નહીં માનતા. કારણ કે એક ટીકાકારે એવો અર્થ કીધો છે કે એના દ્વારા જે ભગવાનનું હૃદય છે, કારણ કે શ્રી મહાપ્રભુજી તો કૃષ્ણ આર્દવિત છે, તો કૃષ્ણને આ ભાગવત દ્વારા શું સમજાવવું છે એ તો શ્રી મહાપ્રભુજી જ જાણે છે. એટલે રઘુનાથજી કીધું અર્થમ તસ્ય વિવેચિતુમ નહીં વૈશ્વાનરાદ વાક્પતે. એટલે આપણે જ્યારે વાંચી જાય તો આવો ગૂઢ અર્થ આપણા હાથમાં ન આવે. એટલે આ રહસ્ય સમજો કે જ્યારે આપણે ગૂઢ અર્થને સમજીએ ત્યારે આપણને એવો ભગવાનમાં પ્રેમ દ્રઢ થઈ જાય છે. હા, તો એક એક લીલાઓ જે છે એ અલૌકિક છે. હા, તો એને જે લૌકિક વત સમજે તો નાશ થાય ને, લીલાથી જ નાશ થઈ ગયો તો. કારણ કે આપણી દ્રષ્ટિ જેવી છે તો આપણે એને એ એંગલથી જોઈએ તો આપણો નાશ થાય. બાકી જે નિર્ગ્રંથ મુનિ સુખદેવજી જેવા એવી લીલાઓનું વર્ણન કેમ કરે? એ લીલામાં કંઈક રહસ્ય હોય તો જ કરે ને. સુખદેવજી જેવા બ્રહ્મમાં લીન છે એને જો ભગવાનની લીલાઓ આકર્ષતી હોય, જે પરીક્ષિત આખું ચક્રવર્તી રાજા આખું બધું છોડીને ત્યાં બેઠો હશે, ટ્રાય ઓફ વેસ્ટ કરીને, એટલે અનજલ છોડીને બેઠો કન્ટિન્યુ 7 days 24 કલાક 7 દિવસ સુધી 24 કલાક ત્યાં કોઈ રિસેસ કે કોઈ લઘુશંકા અને કોઈ અવકાશ જ નથી. બધા જ દુસ્સહ એવી ભૂખ તરસ પણ મને બાધારૂપ નથી થતી એમ પરીક્ષિત કે આ દુસ્સહ જે સહી શકાય નહીં એ ભૂખ તરસ પણ હવે મને બાધારૂપ નથી. આ ભગવદ રસ એવો મળી રહ્યો છે કે હવે મને કાંઈ બાધા પહોંચાડતું નથી. તો એવા જે સુખદેવજી નિર્ગ્રંથ મુનિ બ્રહ્મમાં લીન એ જો ભગવાનની કથા કહેતા હોય અને જ્ઞાની ભક્ત તો કંઈ એમને કહેતા હોય આવી લીલાઓ, રાસ આદિ લીલાઓને આપણે ભૌતિક દ્રષ્ટિથી જોઈએ કે ભગવાન આ રીતે ગોપીજનો સાથે, પણ એનું ગૂઢ રહસ્ય આપણે જાણ્યું એ તો મહાપ્રભુજી જણાવે તો સમજાય, બાકી સમજ ન આવે કોઈ દિવસ. મહાપ્રભુજી વગર ભાગવતનો ગૂઢ અર્થ સમજી ન શકાય. આપણે જોઈએ આપણી દ્રષ્ટિથી જોઈએ તો નાશ થાય ને. આપણી દ્રષ્ટિથી જોવા જાય તો લોક
પણ પ્રભુની લીલા એવી નથી. ભગવાનની ગીતાજીમાં કહે છે કે જન્મ કર્મ ચ મેં દિવ્યમ, મારા જન્મ અને કર્મ તો દિવ્ય છે. એવો વેત્તિ તો તત્વત, માને કોઈ તત્વથી જાણે આ તો એ મારી પ્રાપ્તિ કરી લે છે. એમ જન્મ કર્મ છે મેં દિવ્ય યો વેત્તિ તત્વત, મારા જન્મ અને કર્મ દિવ્ય છે અને મને તત્વથી કોઈ જાણે ને તોય મારી પ્રાપ્તિ એને થઈ જાય છે. તો આવા જન્મ કર્મ દિવ્ય છે. શ્રી મહાપ્રભુજીએ ગુડ અર્થમાં એ બધું રહસ્ય સમજાવ્યું છે. હા, તો એમ લાગે કે હવે મથુરામાં પ્રગટા, ગોકુળમાં પધરાવ્યા વસુદેવજી, પણ મહાપ્રભુજીને ગુડ રહસ્ય સમજાવ્યું છે કે ભાઈ આખું ભગવાન પ્રગટા છે, કઈ સામાન્ય બાળક પ્રગટ્યું નથી. એમ આમાં જ દ્વારકેશજીએ આની અંદર જ લીધું છે કે ભાઈ ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણમાં એને જે અધ્યાય લીધો છે એની અંદર એનું બધું વિવેચન એને કર્યું છે. ત્યાં શકટોક્ષપણની લીલા, પછી બ્રહ્માંડનું દર્શન યશોદામાને કરાવ્યું, એ અધ્યાયમાં 3 પ્રસંગ છે એ એણે લીધા છે કે એના દ્વારા શ્રી મહાપ્રભુજીએ, કારણ કે શ્રી મહાપ્રભુજી જ દેખાય છે દ્વારકેશજીને ભાગવતમાં, એટલે એ કે ભાગવતનો ગુડ અર્થ પ્રગટ કર્યો. શકટોક્ષપણ લીલા કરી અને ભગવાને પોતાનું મહાત્મ્ય બતાવ્યું અને બ્રહ્માંડનું દર્શન કરાવીને યશોદાજીને ગુડ અર્થ બતાવ્યો પોતાનો. ભાગવત ગુઢાર્થ પ્રકાશન ન્યાયપરાયણ છે. તો એ આપણે ભાગવત વખતે જોશું. અત્યારે આપણે શ્રી ગોપેશ્વરજીને જોઈએ, ગોપેશ્વરજી કઈ રીતે એને સમજાવે છે. એટલે જો આ રીતે આપણે ગુડ અર્થનું પ્રકાશન શ્રી મહાપ્રભુજીએ કર્યું છે એને આપણે સમજશું તો ભાવોદય થશે, અને આપણે આપણી રીતે વાંચીએ તો ભાવોદય ન થાય. એટલા માટે આપણે તત્વાર્દીપ નિબંધનું અધ્યયન કરવું જોઈએ પહેલાં, એ બહુ જરૂરી છે. અને ત્યાર પછી આપણે ભાગવતાર્થ પ્રકરણ સાથે ભાગવત સુબોધનીજી પુરુષોત્તમ સહસ્ત્રનામ એની સાથે જો આપણે ભાગવતનું સમજીએ તો જે રીતે શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે તો પછી આપણને ભગવાનમાં એવો પ્રેમ દ્રઢ થાય છે, સિદ્ધ થાય છે, અથવા ફલ પર્યંત વધે છે. આગળ ગોપેશ્વરજી કહે છે કે આ રીતે આપણને કથાની અંદર આસક્તિ થઈ જાય છે. આ ભાગવતનું ગુડ અર્થ સાંભળવાથી ભગવાનની એક એક જે કથાઓ છે ફલાત્મક લાગે, આનંદરૂપ લાગે, અને એમાં આપણી એવી આસક્તિ થઈ જાય છે, અને એને કારણે તદ વ્યતિરેકેણ સર્વત્ર અરુચ્યા, અને બીજા બધાની અંદર આપણને અરુચિ થવા લાગે. બીજી બધી કથાઓમાં અરુચિ, બીજી બધી કથાઓ એટલે આપણે જે બીજી જે વેસ્ટેજ ઓફ ટાઈમ જે હોય ને આપણો, એમાં આપણી અરુચિ થઈ જાય. અને ફલ પ્રતિબંધકત્વ અનાત્મત્વ સ્ફૂર્તિ, અને આપણને જે બાધારૂપ છે એમાં આપણી અનાત્મત્વાની સ્ફૂર્તિ થાય છે. એટલે ભગવત સેવા અને કથામાં રુચિ અને એના સિવાયમાં અરુચિ, જેને મહાપ્રભુજીનું એવું નામ છે ને તત્કથાક્ષિપ્ત ચિત્તસ અને તદ વિસ્મૃતાની. તદ વિસ્મૃતાની એટલે શું કે એના સિવાયની એને સ્મૃતિ નથી રહેતી. એ જ અહીંયા રહસ્ય સમજો કે ભગવત સેવા કથામાં રુચિ અને એના સિવાયમાં અરુચિ. એટલે તત્કથાક્ષિપ્ત ચિત્ત અને તદ વિસ્મૃતાન્ય. અને આ જે ફલરૂપ કથા છે એ ફલરૂપ કથાની અંદર જે પ્રતિબંધક હોય એમાં આપણને અનાત્મની સ્ફૂર્તિ થાય, એમ કે આ મારા માટે નથી, એમ એવી સ્ફૂર્તિ થાય. એ કીધું ને ફલ પ્રતિબંધકત્વ અનાત્મ સ્ફૂર્તિ. એટલે આપણને આ જે ભગવત સેવા ભગવત કથારૂપ ફલ છે એમાં જે પ્રતિબંધ કરતા હોય એમાં આપણી અનાત્મતાની બુદ્ધિ થાય. આપણને કે એવા સત્સંગમાં નથી જવું, ન જવા દેતા હોય એવા બધામાં અનાત્મની સ્ફૂર્તિ થાય. પણ એ ક્યારે થાય? જો ઉપર જે કીધું ને ભાગવતનું ગૂઢ રહસ્ય સાંભળીએ અને કથાશક્તિ થાય પછી થાય. કથાશક્તિ ન થાય તો પછી ન થાય. પણ કથાશક્તિ થાય તો બધા દ્વાર આપણા ખુલી જાય, આપણા પ્રતિબંધો બધા દૂર થઈ જતા હોય છે. એટલા અહીં કહી થાય કે આપણી જે ભગવત સેવા કથા ફલરૂપ છે ને એમાં જે પ્રતિબંધક છે એની અંદર આપણને અનાત્મતાની સ્ફૂર્તિ થાય કે આ મારા માટે નથી, એવી સ્ફૂર્તિ થાય છે જ ને. એ તો છે જ ને. આપણી જો એવી દ્રઢ નિષ્ઠા થઈ જાય તો પછી કોઈ પ્રતિબંધ આવી શકે નહીં. ભગવાન એને ટેકલ કરી જ લે 100%. એમાં કહેવાનું કોઈ, એમાં શંકાને કોઈ સ્થાન જ નથી.
એટલે આવી અનન્યતા કથામાં પણ જરૂરી છે. જેમ સેવામાં અનન્યતા જરૂરી છે એમ કથામાં પણ આવી અનન્યતા જરૂરી છે. કે ભાઈ આપણી દ્રઢ નિષ્ઠા હોય ભગવત કથામાં, કે ભાઈ આપણે 84-252 ભગવદીઓના પ્રસંગમાં જોઈએ ને કે ભાઈ સત્સંગ કરવા માટે એક ગામમાંથી બીજે ગામમાં જતા, તો આપણે ખુદ અનુભવ કરી શકીએ ને કે આપણે અઠવાડિયું ન જાય આપણને એવું થાય કે આ ક્યાંય દુનિયામાં ચાલ્યા ગયા એવું લાગે. કારણ કે ભગવત કથામાં જેમ સેવામાં આપણી નિત્યતા હોય એમ કથાની અંદર પણ આપણી નિત્યતા હોય છે. હા એવું લાગે. તો એટલે સેવા કથામાં દ્રઢ નિષ્ઠા અને બીજે બધે અરુચિ, એમાં એ ગોપેશ્વરજી કહે છે. ત્યાર પછી આગળ કહે છે કે તદા તત્ સર્વ ત્યાગેન ફલ સંબંધ અભાવ જનિત આરતી વિવિધ લીલારસ ભાવ ભાવનયા તત્તદ રસ વિશિષ્ટ લીલાનુસંધાનેન નિરંતરમ તદ વિરહાનુભવમ કુર્વન કેવલ સ્વરૂપાત્મક તિષ્ઠેત. એમાં ગોપેશ્વરજી કહે છે કે તદા સર્વ ત્યાગેન ફલ સંબંધ અભાવ જનિત આરતી, એટલે જ્યારે આપણને આ રીતે ભગવત સેવા અને કથામાં નિષ્ઠા થાય, રુચિ થાય, દ્રઢતા થાય, ત્યાર પછી બીજી બધી વસ્તુઓનો ત્યાગ કરવાથી પુષ્ટિમાર્ગી ફળ મને પ્રાપ્ત થયું નથી થઈ રહ્યું એમ એવી આરતી થાય. એમ જ્યારે આપણને આ રીતે કથામાં આસક્તિ થાય પછી આપણને એવી આરતી જાગે. જેમ ઓલા ગયા વખતે પ્રસંગ જોયો હતો ને આનંદદાસ વિશ્વંભરદાસનો, કે ભાઈ આપણો જન્મ એમને ગયો, ભગવાન તો મળ્યા નહીં, કે ભગવાન ક્યારે દર્શન આપશે, ક્યારે 84-252 ભગવદીઓની જેમ માંગીને અરોગ છે. તો એવી આરતી થાય પ્રભુ પ્રત્યેની કે ભાઈ મારી ઉપર પ્રભુ એવી કૃપા ક્યારે કરશે. તો એવી ફલ સંબંધ અભાવ જનિત આરત્યા, એટલે આ રીતે જ્યારે સર્વત્યાગ થાય, સર્વત્યાગ છે ને જે ભગવાનના સેવા કથામાં પ્રતિબંધક છે એવા પદાર્થનો કે વ્યક્તિનો, કે એમાં આપણી અરુચિ થાય, ત્યારે પછી આપણને ધીરે ધીરે ફલ સંબંધી અભાવ જણાય. એમ પછી આપણને એવી અનુભૂતિ થાય કે જે આપણને ભગવદીઓ જે 84-252 ભગવદીઓની સાથે પ્રભુ કઈ રીતે સેવા એની લેતા, માંગીને અરોગતા, એને સાનુભાવ જતાવતા, તો એવું મને નથી થતું. તો એવી થોડી આરતી આપણને જાગે હૃદયમાં કે મારી સાથે પ્રભુ એવી લીલા ક્યારે કરશે. તો એવી આરતી જાગે ત્યારે વિવિધ લીલા રસ ભાવનયા તત્તદ રસ વિશિષ્ટ લીલાનુસંધાને નિરંતર તદ વિરહાનુભવમ કુર્વન કેવલ સ્વરૂપાત્મક તિષ્ઠેત. એટલે આવી રીતના જ્યારે આરતી થાય કે ભાઈ મને પણ પુષ્ટિમાર્ગી ફલ એટલે આવો ભાવ ઉદય નથી થઈ રહ્યો એમ, તો એવી આરતી થાય કે આવો ભાવ અલૌકિક ભગવાનમાં પ્રેમ ભક્તિ આવી ઉદય નથી થતી, એવી આરતી થાય. અને ભગવાનની જે વિવિધ લીલા છે એમાં ગોપેશ્વરજી સમજાવે છે કે ભાઈ ભગવાનની જે વિવિધ લીલા છે એમાં જે ભક્તોના ભાવ છે. હવે આ બહુ સુંદર વાત સમજાવી છે, ધ્યાનથી સમજજો કે ભગવાનની જે વિવિધ લીલાઓ છે, એટલે બાળ લીલા છે, કિશોર લીલા છે, રાસ આદિ લીલાઓ છે, તો એ લીલાની અંદર જે ભક્તો છે અને એ ભક્તોના જેવા ભાવો છે પ્રભુ પ્રત્યેના, સમજો. એટલે વ્રજભક્તોના, ગોપસખાઓના, યશોદા, નંદી યશોદામાં, બીજા દાસ ભાવવાળા ગોપીજનો છે ત્યાં, તો આવા ભક્તોના જે ભાવો છે ભગવાનની જે વિવિધ લીલા છે અને એમાં જે ભક્તોના ભાવ છે એની ભાવના કરવી. એ ગોપેશ્વરજી શું કહે છે કે વિવિધ લીલા રસ ભાવનયા, એટલે જે ભગવાનની વિવિધ લીલા છે એમાં જે ભક્તો છે એના ભાવોની ભાવના કરવી. એટલે શ્રી મહાપ્રભુજી આપણને સંન્યાસ શ્રેણીમાં આ વાત સમજાવી કે ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્ય દિશ્યતે, જેને ભાવ સિદ્ધ થયા છે. એટલે યશોદાજીને જેમ વાત્સલ્ય ભાવ પ્રભુમાં છે, નંદ યશોદાને ગોપીજનોને માધુર્ય ભાવ છે, ગોપસખાઓને સખ્ય ભાવ છે, ભગવાનની સેવા કરવાવાળા બીજા ત્યાં દાસ ભાવવાળા પણ છે, તો એને ભાવ સિદ્ધ થયા છે એવા ભક્તોની ભાવના કરવી, એટલે એના ભાવોની ભાવના કરવી. એમ
એની સાથે પ્રભુએ કઈ રીતે લીલા કરી, ક્રીડા કરી, તો એના ભાવોનું આપણે ભાવન કરશું તો આપણને પણ ભાવ સિદ્ધ થશે એના જેવો. શ્રી મહાપ્રભુજીએ સંન્યાસ નિર્ણયમાં આ વાત સમજાવી ને, ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્ય દિશ્યતે. બીજું કોઈ સાધન નથી. આવા જે ભક્તો છે એના ભાવોની ભાવના કરવી. કારણ કે આપણને ભાવ તો સિદ્ધ નથી, ભાવ તો એને સિદ્ધ છે. તો એની આપણે ભાવના કરશું એટલે આપણે જો કીર્તનની અંદર સેવા પ્રણાલીમાં એની જ ભાવના આવે. સવાર ઠાકોરજી જાગે તો યશોદામાં આવે, જગાવે યશોદા મૈયા, જાગો મેરે લાલા. ગોપ સખાઓ આવે, ગૌદહન કી ભઈ હે બિરિયા, તેરત હે સખા સંગ કે ગ્વાલા. તો એ બધાને પ્રભુમાં એવો ભાવ સિદ્ધ થયો છે. આપણે એની ભાવના કરીએ રોજ તો આપણને પણ એવો ભાવ પ્રભુમાં સિદ્ધ થાય. એમ શ્રી મહાપ્રભુજી ત્યાં સંન્યાસ નિર્ણયમાં કીધું, ભાવના કરવી એમ. એટલે આપણો ભાવ સિદ્ધ નથી એમ. ભાવ અને ભાવનામાં શું ડિફરન્સ છે આપણે ત્યારે સમજ્યા હતા કે જેને ભાવને જો કરવામાં આવે તો ભાવના છે, ભાવને કરવામાં આવી રહી છે, ભાવને કરવામાં આવી રહ્યો છે તો ભાવના છે, અને ભાવના થવા લાગી તો ભાવ છે. ભાવને જો આપણે કરી રહ્યા છે તો એ ભાવના કરી રહ્યા છે. ભાવ જે આપણા અષ્ટસખાઓના નંદ યશોદા ગોપ સખાઓ વ્રજ ભક્તોના જે ભાવો છે એ ભાવોને આપણી ભાવના કરીએ ને કીર્તનો દ્વારા. આમ ભાગવત કરશું તો ભાગવતમાં આવશે એ બધી લીલા. તો કીર્તન દ્વારા આપણે એની ભાવના કરી રહ્યા છીએ કે ભાઈ યશોદામાં ઠાકોરજીને જગાડે છે, ઠાકોરજી જીદ કરે છે, મૈયા મોહે માખન મિશ્રી ભાવે. તો આ રીતે આપણે એને આઈડેન્ટિફાઈ કરીએ છીએ. યશોદાજીને, નંદરાયજીને, ગોપ સખાઓને આઈડેન્ટિફાઈ કરીએ ને કે ભાઈ આ રીતે તમે એની સાથે લીલાઓ કરી હતી એમ. ગોપ વ્રજ ભક્તોને તો આપણે જે આઈડેન્ટિફાઈ કરીએ છીએ એ શું છે, એની ભાવના જ કરીએ છીએ કે ભાઈ આપણે, હું નથી જગાવતો, યશોદામાં ઠાકોરજીને જગાડી રહ્યા છે. પછી આપણે કીર્તન કરીએ તો જો એમાં આમ લાગે કે મારા ઠાકોરજી આરોગજો, એમ નથી કહેતા, પણ આપણે એમ કહીએ કે ભાઈ યશોદામાં તમને આરોગ આવે છે, બધા વ્રજભક્તો આપના માટે છાક લઈને પધાર્યા છે, બધા ગોપ સખાઓ સહિત આપ આરોગો, એક કો દેત એક કો ડહકાવત ઓર ગીરી ગીરી જાત સુબલ ગોદ મેં. એકને આપે ને પાછા એકને પાછું ડોકવે ને પાછા સુબલની ગોદમાં પાછું સૂઈ જાય. તો આ શું છે, બધા આપણા જે મોટાઓ છે, વ્રજભક્તો છે, એની આપણે ભાવના કરીએ. ભાવના કરીએ તો એને ભાવ સિદ્ધ છે, એને વાત્સલ્ય ભાવ સિદ્ધ છે, માધુર્ય ભાવ સિદ્ધ છે, સખ્ય ભાવ સિદ્ધ છે. તો આપણે જે કીર્તનનું આખું જે સવારથી સાંજ સુધીનો ક્રમ જ એવો ગોઠવેલો છે, એમાં બધી ભાવનાઓ આવી જાય. કીર્તન બોલતા હોય તો નહીં તો નહીં એમનું કે મહારાજ હવે કાની દઈ કે તમે આરોગો હું વાસણને પ્લેટફોર્મ કરું, તો એ ભાવના ન થાય. હો ભાઈ, કીર્તન બોલીએ તો થાય. કીર્તન બોલવા જોઈએ રોજ ઠાકોરજીને. કીર્તન વગર એ રહસ્યનો હાથમાં આવે. અને આપણું એવું હૃદય નથી કે સ્વતઃ પ્રભુનું રમમાણ હૃદયમાં સિદ્ધ હોય એમ. એટલે આપણે શું, આપણા મહાપ્રભુજીએ કીર્તનો આપી દીધા. કીર્તનો દ્વારા આપણે એ લીલાનું ભાવન કરી શકીએ. જો પ્રભુ કેમ છાક આરોગે છે, કઈ રીતે જાગે છે, કઈ રીતે પ્રભુ આરોગે છે, કઈ રીતે ગાયો ચરાવવા પધારે છે, કઈ રીતે શ્રૃંગારના આપણે કીર્તનો બોલીએ તો આપણને એ થાય ને અનુભૂતિ. અત્યારે રાસ ચાલી રહ્યો છે તો રાસની અનુભૂતિ આપણને કીર્તન દ્વારા જ સિદ્ધ થાય ને, અથવા ભાગવત દ્વારા. કારણ કે ભાગવતમાંથી જ કીર્તનો પ્રગટ થયા બધા. ભાગવતની અંદર શ્રી મહાપ્રભુજીએ જે સુબોધનીજીમાં રાસલીલાનું વર્ણન કર્યું, અત્યારે રાસલીલા ચાલે છે, તો એ જે લીલા શ્રી મહાપ્રભુજીનો ગૂઢ અર્થ જે પ્રગટ કર્યો સુબોધનીજીમાં, એનું રહસ્ય પાછું કીર્તનોમાં છે. એ જ રહસ્ય એમ, એ જ લીલાનું ચિંતન એમાં કર્યું છે કે ભાઈ પ્રભુ આ રીતે ક્રીડા કરે છે. તો એ શું છે, એને ભાવ સિદ્ધ છે એમ. જેમ ગોવિંદ સ્વામીને સખ્ય ભાવ સિદ્ધ હતો, ઠાકોરજીએ જેવું દાન કરી દીધું, એ કાકરી મારી દે તો ઠાકોરજીને માઠવી ન લાગે. હા, પણ ન સિદ્ધ હોય તો પછી મહાપ્રભુજીને ખીજાવવું પડે કે કોણ ય ખેલવે કી બાની, ऐसे મત બોલો, ભલી ય ખેલવે કી બાની, એમ બોલો. એટલે આપણે શું કરીએ, ભાવના કરીએ છીએ. તો ભાવના કરશું તો ધીરે ધીરે એવો ભાવનું સિદ્ધ થશે પ્રભુ કૃપાથી, શ્રી મહાપ્રભુજીની કૃપાથી એમ. એટલે ગોપેશ્વરજી એમ કહે છે કે વિવિધ લીલા રસ ભાવ ભાવનયા અને તત્તદ રસ વિશિષ્ટ લીલા અનુસંધાને. અને એ જે લીલાઓ કરી છે ભક્તો સાથે પ્રભુએ, એનું અનુસંધાન કરવું ત્યારે
એટલે એ આપણને કીર્તનથી નથી થાય ને. તમે જુઓ આપણા સેવા પ્રકારમાં અને અનુસરમાં ભાગવતથી થાય. જે મહાપ્રભુજીએ ભાગવતના ગૂઢઅર્થને પ્રગટ કર્યા છે એના દ્વારા થાય. બે વસ્તુ છે આપણી પાસે ભાગવત ગૂઢઅર્થને, કે એક કીર્તન દ્વારા અને સેવાની અંદર આપણને કીર્તન, અષ્ટસખાઓના કીર્તન દ્વારા અને ભાગવતથી. એટલે આપણે નિરોધ લક્ષણ ગ્રંથનું જ્યારે અધ્યયન કરતા હતા ને ત્યારે આ વાત આપણે જોઈ હતી કે ભાઈ યચ દુઃખમ યશોદાયામ નંદાદીનાંચ ગોકુલે ગોપિકાનંતુ યદ દુઃખમ તદ દુઃખમ શ્યાન મમ ક્વચિત. જેમ યશોદ ઠાકોરજી ગાયો ચરાવવા પધારે ત્યારે નંદ યશોદાજીને જે દુઃખ થતું પ્રભુને પાછું દર્શન, એવું મને ક્યારે થશે? તો આ જો ભાવના છે, ભાવના જ છે ને. કાંઈ યશોદાજીને થતું હતું, આપણને અનોસર થાય છે પણ દુઃખ નથી થતું, ફીલ નથી થતું, અનુભૂતિ નથી થતી. વિપ્રયોગ થાય પણ વિપ્રયોગ અનુભૂતિ નથી થતી. જેમ યશોદામાં પાસેથી ઠાકોરજી દૂર જતા તો એને વિપ્રયોગ થતો, પાછા ઠાકોરજી ક્યારે પધારે. ગોપીજનો પણ દિન પરીક્ષે નીલકુંતલે વનરુહાનનમ બિભ્રદાવૃતમ ધનરજસ્વલમ દર્શયન મુહૂર્ત. ઠાકોરજીની રાહ જોવે. તો આવી જે એને ફીલ થતું, પ્રભુનો આવો વિપ્રયોગ થતો, એવો મને ક્યારે થશે? એમ શ્રી મહાપ્રભુજી કહે છે કે તદુઃખમ શ્યાન મમ ક્વચિત, મને ક્યારે થશે? તો આ શું છે? ભાવના છે. કે આ રીતે આપણે ભાવના કરતા રહેશું તો આપણને પણ એવો વિપ્રયોગ, અહીં કીધું ને આરતી, ફલ સંબંધી અભાવ જનિત આરતી, એ આરતી આપણા હૃદયમાં પણ એવી પ્રગટ થશે, એમ ગોપેશ્વરજી કહે છે. એટલે એને ભાવ સિદ્ધ હતો, આપણે પણ એના ભાવોની ભાવના કરશું તો આપણને પણ એવો ભાવ પ્રભુની કૃપાથી સિદ્ધ થશે. એટલે ગોપેશ્વરજી અહીંયા કહે છે કે ભાવ વિવિધ લીલા રસ ભાવ ભાવનયા તત્તદ રસ વિશિષ્ટ લીલાનુસંધાન એન. એટલે એ લીલાનું અનુસંધાન નિરંતર કરવાનું છે. અને તદ વિરહાનુભવમ કુર્વન કેવલ સ્વરૂપાત્મક તિષ્ઠેત. અને આ રીતે લીલાનુસંધાન આપણને થશે, એટલે તે ભાવનાથી થશે. એ બધા વ્રજભક્તોના ભાવોની આપણે ભાવના કરશું તો આપણને એ લીલા અનુસંધાન થશે. તે ભાવનાથી ધીરે ધીરે એ લીલા રસવાળું, એટલે કે લીલા અનુસંધાન, તે ભક્તને તે લીલામાં કેવો આનંદ આવતો હતો એ રસ સાથે લીલા અનુસંધાનો. અહીંયા જો ગોપેશ્વરજી શબ્દ મૂક્યો તત્તદ રસ વિશિષ્ટ લીલા અનુસંધાન, કે ભાઈ એ પ્રભુ એની સાથે ખેલતા હશે તો ગોપસખાઓને કેવો આનંદ આવતો હશે, પ્રભુ વ્રજભક્તોની સાથે વાર્તાલાપ કરતા હશે તો કેવો આનંદ આવતો હશે. તો અહીં કીધું કે તત્તદ લીલા રસ વિશિષ્ટ લીલા અનુસંધાન, એટલે તે લીલા રસમાં તે ભક્તોને કેવો આનંદ આવતો હશે એવી અનુસંધાન સાથે એના અનુસંધાન થશે, લીલાનું અનુસંધાન, એની ભાવના. એમ કે ભાઈ યશોદામાં ઠાકોરજીને જ્યારે ગાયો ચરાવવા મોકલતા હશે તો કેવું એને દુઃખ થતું હશે હૃદયમાં વિપ્રયોગનું, પ્રભુની આરતી કેવી થતી હશે. અથવા સંયોગ વખતે ગોકુલે ગોપિકાનાંચ સર્વેશામ વ્રજવાસીનામ યત સુખમ સમભૂતન મેં ભગવાન કેમ વિધાસ્યતિ. એ પ્રભુ જ્યારે ગાયો ચરાવીને પધારે તો કેવો ઉલ્લાસ થતો હશે બધા ગોપીજનોને, યશોદા માને. અને પાછા ઠાકોરજી પછી વડાઈ કરે યશોદામાં, મૈયા દેખ કૈસી ગાય ચરાઈ આજ. માં મેં એ કે તો એ આપણને ફીલ થાય ને કે યશોદામાં ઠાકોરજી એમ કે દેખ મૈયા મેં કૈસી ગાય ચરાઈ. ભાજ ગઈ એક ગાય તો બધાય ગોપસખાઓ ગોતવા ગયા, આવી જ નહીં. મેં પછી વૃક્ષ ઉપર ચડ્યો, કદમ ચડ પિતાંબર ફેરે, આવી ગઈ મોપાસ. પિતાંબર ફેરવું તરત મારી પાસે આવી ગઈ, દેખ મૈયા મેં કૈસી ગાય ચરાઈ. હોન ચરે હો ગાય મૈયા, ક્યોંકિ એમાં કીધું હું કાલે ગાય ચરાવવા નહીં જાઉં, કારણ કે આ બધાએ છે ને મને બહુ દોડાવ્યો ગાયોની પાછળ, બલદાવ ભૈયા અને ગોપસખા. એટલે એ કે હો ન ચરે હો ગાય, ઓર ગાયની પાછળ દોડીને દુઃખ થાય મેરે પાય, મારા ચરણ પણ દુખે છે. તો આવી જે લીલા યશોદામાં સાથે ઠાકોરજી કરતા હશે તો ત્યારે તત્તદ રસ વિશિષ્ટ લીલા અનુસંધાન, ત્યારે યશોદામાને કેવો આનંદ આવતો છે, વાહ મારો લાલાનાથ તો ગાય ચરાવીને આવે છે. કેટલા અદ્ભુત કીર્તનો છે બાળ લીલાના, તમે જુઓ તો અદ્ભુત રહસ્ય સુબોધનીજીમાં પણ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યું છે, ભાગવત ગુઢાર્થ. અને કીર્તનોમાં કદાચ સુબોધનીજી ન સમજાય તો શ્રી મહાપ્રભુજીએ પાછા કીર્તનોમાં પ્રગટ કર્યા, અલૌકિક એવા ભાવો પ્રગટ કર્યા છે, ભાગવતનો જ ગુઢ અર્થ પ્રગટ કર્યો છે. તો તત્તદ
રસ વિશિષ્ટ લીલા અનુસંધાન, એટલે તે લીલામાં જે રસ નિષ્પત્તિ થઈ હતી એમ, એટલે જે ભક્તને ત્યારે જે આનંદ આવ્યો હતો એનું અનુસંધાન સાથે લીલાનું ભાવન કરવું એમ, કે ભાઈ મને પ્રભુ એવી કૃપા મારી ઉપર ક્યારે કરશે એમ. કે જે યશોદામાં, નંદ યશોદા, ગોપ સખાઓ, વ્રજ ભક્તો, ગોપ સખાઓની કંધા ઉપર કંધો, આમ હાથ ઉપર કેમ બે દોસ્તારો ચાલ્યા જતા હોય એમ ખંભા ઉપર કંધો મિલાવીને ચાલતા હશે ઠાકોરજી, શ્રીદામા, તોક, અર્જુન, ભોજ, અર્જુન એની સામે સાથે તો કેવી એને મસ્તી આવતી હશે. ભાગવત સુબોધનીજીમાં આવે કે ઠાકોરજી ગાયો ચરાવતા ચરાવતા આગળ પધારી જાય તો ગોપ સખાઓ પાછા અંદરો અંદર કંઈક કરતા પાછળ રહી જાય. પછી પેલા કૃષ્ણને કોણ ટચ કરી લે, પછી બેને હરીફાઈ લાગે બધાને ઠાકોરજીને અડવા માટે, તો પછી બધા ગોપ સખાઓ દોડે એકી સાથે. એ લીલાનું અનુસંધાન શ્રી મહાપ્રભુજીએ ત્યાં સમજાવ્યું છે. તો એવી કહેવાનું તાત્પર્ય છે કે તત્તદ રસ લીલા વિશિષ્ટ લીલા અનુસંધાન, એટલે ભાવના કરવી પણ એ લીલા રસમાં એ ભક્તોને કેવો આનંદ આવતો હશે એની સાથે લીલાનું સંધાન કરવું. ગોપેશ્વરજીની દ્રષ્ટિ જુઓ તમે કે તત્તદ રસ લીલા વિશિષ્ટ, એટલે એ લીલામાં જે રસ નિષ્પત્તિ થઈ રહી છે અને એ ભક્તને જે આનંદ આવી રહ્યો છે, તો એ લીલા અનુસંધાન પૂર્વક નિરંતર એનું ભાવન કરવું એ લીલાનું. અને શ્રી મહાપ્રભુજીએ પણ સંન્યાસ નિર્ણયમાં આ વાત સમજાવી છે કે ભાવો ભાવને સિદ્ધ સાધનમ નાન્ય દિશ્યતે, ભાવનાથી સિદ્ધ થાય છે. ભાવ જે છે ભક્તોના, એટલે જે વ્રજ ભક્તો છે, ગોપ સખાઓ છે, નંદ યશોદા છે, એના જેવો ભાવ સિદ્ધ ક્યારે થાય? જ્યારે આપણે એની ભાવના કરીએ ત્યારે. તો એની ભાવના આપણે કરશું તો આપણને એવો ભાવ પ્રભુ દાન કરશે કૃપા કરીને. તો આવું લીલાનું સંધાન કેવું? તો કે ભાવનાથી ધીરે ધીરે લીલા રસવાળું લીલા અનુસંધાન, એટલે કે એ ભક્તોને લીલામાં કેવો આનંદ આવતો હતો એ રસ સાથેનો લીલા અનુસંધાન દ્વારા નિરંતર પછી વિરહનો અનુભવ થવા લાગશે. કે પછી આપણને એવું થશે કે મને તો પ્રભુ મારી ઉપર એવી કૃપા ક્યારે કરશે, તો તદ વિરહા અનુભવમ કુર્વન, અને ત્યારે આપણને પણ એવી આરતી ભગવાનની એવી અનુભવની કે એવી લીલા અનુસંધાનની, લીલા અનુભવની એવી આરતી આપણને પણ થશે. તો એવી આરતી તદ વિરહાનુભવમ કુર્વન કેવલ સ્વરૂપાત્મક તિષ્ઠેત, અને આ રીતે જ્યારે આપણને વિરહનો અનુભવ થશે તો એટલે કેવલ ભગવાનના સ્વરૂપમાં જ આપણે નિષ્ઠ થઈ જશું એમ. પછી આપણને ભગવાન સિવાય કંઈ યાદ નહીં આવે, ભગવાનની લીલા ચિંતન એમાં જ આપણે ડૂબેલા રહેશું. એટલે બધું કાર્ય કરતા હશું, ઘરકામ કરતા હશું, પણ આપણને અનુસંધાની રહેશે એમ. પ્રપંચ ભૂલાઈ જશે ટૂંકમાં, પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ આપણી એ સિદ્ધ થશે એમ. અહીંયા ગોપેશ્વરજી એમ કહે છે કે પછી આ રીતે આપણને વિરહ એવી આરતી થશે અને કેવલ સ્વરૂપાત્મક અતિષ્ઠિત, અને પછી આપણે સ્વરૂપમાં જ નિષ્ઠ થઈને રહેશું એમ. એટલે સ્વરૂપમાં જ આપણે આપણો નિરોધ સિદ્ધ થઈ જશે એમ. પ્રપંચ વિસ્મૃતિપૂર્વક આપણી ભગવદ આસક્તિ દ્રઢ થઈ જશે એમ ગોપેશ્વરજી કહે છે. અને એવમ તિષ્ઠતઃ ફલે પ્રતિબંધો ન ભવે ઇતિ જ્ઞાપિતમ, અને આ રીતે જ્યારે આપણે ભગવાનમાં જ નિમગ્ન થઈ જાય, ભગવાનમાં જ નિષ્ઠ થઈ જાય, પછી આપણને કોઈ પ્રતિબંધ નહીં થાય એમ. આ રીતે સ્વરૂપમાં નિષ્ઠ થઈ ગયા, આવી ભાવના કરતા કરતા આવા ભગવદ રસ જે ભગવદ ભક્તો હતા, વ્રજ ભક્તો, એના તત્તદ રસ લીલા વિશિષ્ટ લીલા અનુસંધાન પૂર્વક ભાવના કરતા આપણે ભગવદ નિષ્ઠ થઈ જશું. અને એવો ભાવ જે પ્રગટ થાય છે એ વાત શ્રી મહાપ્રભુજી નિરોધ લક્ષણમાં ગુણગાનથી નહીં થાય છે અને ભાવનાથી થાય છે. બે વાત બતાવી હતી ત્યાં, ભાવના અને ગુણગાન બે આખા નિરોધ લક્ષણમાં એ સમજાયું ને. પેલા બે આગળના શ્લોકની અંદર ભાવના બતાવી ને, એ છે દુઃખમ યશોદાય, અને પછી મહતામ કૃપયા યાવત ભગવાન દયૈષ્યતિ તાવદ આનંદ સંદો કીર્તિમાન સુખાય, પછી ગુણગાનની વાત આવે. તો ભાવના અને ગુણગાન એ બે વાત નિરોધ લક્ષણમાં આપણને શ્રી મહાપ્રભુજીએ સમજાવી છે. એટલે એ ભક્તોના ભાવોની આપણે ભાવના કરવાની છે, અને એમ કરતાં કરતાં એવો ભાવ પણ આપણને સિદ્ધ થઈ જાય છે. અને પ્રભુની લીલાનું ગુણગાન ભાગવતથી અને અષ્ટસખાઓના કીર્તનથી આપણે તે ભક્તોની ભાવના સેવામાં આપણે કરીએ
તો પણ આપણને પ્રભુમાં એવો ભાવોદય સિદ્ધ થઈ જાય છે. અને એવો ભાવોદય સિદ્ધ થાય, ફલ પર્યંત વધતો રહે, પછી આપણને કોઈ પ્રતિબંધ બાધારૂપ નહીં થઈ શકે. એટલે આવો ભાવ ઉદય થઈ ગયો પ્રભુની અંદર, તો પ્રભુએ પણ આપણને એવી કૃપા કરીને એવો પ્રેમ કે એવું ભાવનું દાન કરી દીધું. ત્યાર પછી ફલે પ્રતિબંધો ન ભવેદ ઇતિ જ્ઞાપિતમ, પછી આપણને કોઈ ફલાનુભૂતિની અંદર કોઈ પ્રતિબંધ બાધારૂપ નહીં થાય. એટલે અવ્યવહિતા જે શબ્દ છે ને, એમાં અહેતુકી અવ્યવહિતા ભક્તિ શ્રી પુરુષોત્તમ, પછી એમાં ક્યાંય રોકાય નહીં. ઈ યથા મનોગતિ અવિચ્છિન્ના યથા ગંગામ ભસો અંબુદો, જેમ અવિચ્છિન્ન ગંગાનું જલ સમુદ્રને મળે એમ આપણી મનની અવિચ્છિન્ન ગતિ ભગવાનની અંદર જ લાગેલી રહે છે. એટલે એ કીધું ને કેવલ સ્વરૂપાત્મક તિષ્ઠે, તો સ્વરૂપની અંદર જ આપણે નિષ્ઠ થઈ જશે એમ. ખાતા પીતા જાગતા સૂતા બેસતા સયા સનાટના લાપ, જે યાદોના સંદર્ભમાં આવે ને, પ્રપંચ વિસ્મૃતિપૂર્વક એને નિરોધ સિદ્ધ થઈ ગયો. સયા સનાટાના લાપ અસન સ્નાન આદિશુ વૃષ્ણે કૃષ્ણ ચેતસ, આ બધા વૃષ્ણિઓને કૃષ્ણમાં ચિત્ત એવું લાગી ગયું કે ખાતા પીતા સૂતા બેસતા જાગતા ભગવાનમય બની ગયા. તાના આમાં નંદ યશોદાજીને પણ એ જ રીતે ભગવાનની આવી લીલાઓનું દર્શન કરતા, એની લીલાઓ એના પરાક્રમ સાંભળતા એને પણ નાવિદન ભવવેદના, એને પણ ભવવેદનાની કંઈ ખબર ન પડી. યથા રામ કૃષ્ણ કથા મુદા એમાં આવે છે ભાગવતજીની અંદર કે નંદ યશોદાજી પણ ભગવાનની આવી કથાઓ કહેતા, એમાં એવા તન્મય થઈ ગયા કે એને પણ ભવવેદનાની ખબર ન પડી. અને આ રીતે જ્યારે આપણે સ્વરૂપમાં નિષ્ઠ થઈ જશું ત્યારે પ્રતિબંધો પણ દૂર થઈ જશે. અને કિંચ શ્રી ભાગવતોક્ત ભાવકથનેન એતન માર્ગ પ્રમાણ મૂલમ અપી ઉક્તમ. એટલે આ રીતે આપણા માર્ગની પ્રમાણ મૂલકતા એ બતાવી ને કે ભાઈ આપણો માર્ગ જે છે ભાગવત માર્ગ છે. આ રીતે ભાગવતનો ગુડ અર્થ અને ભાગવતોક્ત ભાવ કથન, આ ભાગવતોક્ત ભાવનું કથન અહીંયા કર્યું છે ને, આપણા જે ભક્તો છે એટલે બ્રજ ભક્તો છે, ભાગવતજીની અંદર એને પ્રભુ સાથે એની જે લીલાઓનું વર્ણન છે અને એના જેવા ભાવો છે, એની અંદર એને જે તત્તદ રસ, લીલા રસ, વિશિષ્ટ લીલા અનુસંધાન પૂર્વક એની ભાવના કરવી, એના ભાવોની ભાવના કરવી, તો એ ભાગવતોક્ત ભાવકથને એતન માર્ગ પ્રમાણ મૂલમ અપી ઉક્તમ. એટલે આપણો માર્ગ જે છે એ પ્રમાણ મૂલક છે એ વાત અહીંયા બતાવી છે. કારણ કે ભાગવત જે છે વેદાહ કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. તો ભાગવત જે છે તો સર્વસંદેહ વારક શાસ્ત્ર છે અને ભાગવતનો જ આધાર લઈને આ પુષ્ટિ ભક્તિ માર્ગ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે ભગવાનની આજ્ઞાથી. તો આ રીતે ગોપેશ્વરજીએ બહુ સુંદર રીતે ભાગવતનો ગુડાર્થ, ભાગવત ગુડાર્થ પ્રકાશન પરાયણ સમજાવ્યું કે ભાગવતના ગુડાર્થ કયા, તો કે ભાગવતજીની અંદર જે ભગવાનની લીલાઓ છે એ લીલાઓમાં જે ભક્તો છે એ ભક્તોનો જે ભગવાનમાં ભાવ છે અને એ ભગવાનની સાથે જે લીલાની અંદર તત્તદ રસ લીલા પ્રગટ થઈ રહ્યો છે એનું અનુસંધાનપૂર્વક જો ભાવના આપણે કરીએ તો આપણી અંદર પણ એવો ભાવ સિદ્ધ થાય. એ ભાગવતનો ગુડાર્થ કે એ ભક્તોના જે ભાવ સિદ્ધ થયા છે એની અનુરૂપ આપણે ભાવના કરીએ તો આપણને પણ એવો ભાવ સિદ્ધ થાય. અને એ ભાવ જ્યારે ભગવાનમાં એનો સિદ્ધ છે અને એ લીલા વખતે એને જેવો આનંદ આવી રહ્યો છે પ્રભુ સાથે લીલામાં, એ આનંદની અનુભૂતિ એટલે તત્તદ લીલા રસ વિશિષ્ટ, તત્તદ રસ વિશિષ્ટ લીલા અનુસંધાન, એટલે લીલાનુસંધાન કરવું પણ એ લીલામાં જે એને રસ નિષ્પત્તિ થઈ રહી છે, એને જે આનંદ આવી રહ્યો છે એની સાથેનો ભાવની ભાવના કરવી. તો એ તો આપણે જ્યારે કીર્તનોની અંદર જોઈએ જ છે ને, એ બધી લીલા રસ ભાવ પ્રગટ થયો છે બધા ગોપીજનોનો, નંદ યશોદા ગોપ સખાઓનો. તો
તો એ ભાગવતનો ગૂઢ અર્થને પ્રકાશ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. એમાં આપ શ્રી પરાયણ સ્વામી. એટલે આ ભાગવતો શ્રી ભાગવતો ભાવ કથને, એટલે આજે ભાવનું અહીંયા કથન કર્યું ને, ભાગવતોક્ત ભક્તોના ભાવોનું કથન કર્યું છે ને, એ પ્રમાણમૂલક છે એમ. એ એતન માર્ગ પ્રમાણમૂલમ અપી, એટલે આ ભાગવતની અંદર જે ભક્તો છે એ ભક્તોના ભાવોનું કથન કર્યું, તો ભાગવત પ્રમાણરૂપ છે ને, એટલે પ્રમાણમૂલક થયું ને. ભાગવતોક્ત ભાવ કથન એતન માર્ગ પ્રમાણમૂલક છે, એના દ્વારા એ સિદ્ધ થાય છે કે આપણો માર્ગ જે છે પ્રમાણમૂલક છે, કે ભાગવતના પ્રમાણ ઉપર અમે પુષ્ટિ ભક્તિ માર્ગ મહાપ્રભુજી ભગવાનની આજ્ઞાથી પ્રગટ કર્યો છે. એટલે ભાગવતની અંદર તો શું છે કે ભાગવતજીની અંદર એ ગૂઢ છે. બીજાઓએ ભાગવતનું ફળ એમ બતાવ્યું કે મુક્તિ, આપણા મહાપ્રભુજી એમ બતાવ્યું કે ભાઈ મુક્તિ તો ત્યાં આલય, એમ મુક્તિ તો ત્યાં ઝાંખી પડી ગઈ કે ક્ષુદ્ર બની ગઈ. ભાગવત ખુદ ફલરૂપ છે. ભાગવતની અંદર જે ભક્તોના ચરિત્રો છે એ ફલરૂપ છે. હા, એટલે ભાગવતના ભક્તોના ભાવોના કથનથી એ સિદ્ધ થાય છે કે અમે ભાગવતજીની જ વાત કરીએ છીએ, ભાગવત પ્રમાણમૂલક છે. એટલે બીજે કોઈ ભક્તોની વાત નથી કરતા, આ ભક્તોનું વર્ણન ભાગવતમાં છે જ. અને આપણો માર્ગ જે છે એ ભાગવતોક્ત માર્ગ છે. શ્રી ભાગવત માર્ગેણ કથનચિત તરિષ્યતિ. તો ભાગવત માર્ગ જે છે એ, કારણ કે ભાગવત પ્રમાણ છે, વેદ કલ્પતરુનું પાકેલું ફલ છે. અને મહાપ્રભુજી વેદા કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી છે ભાઈ સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તત્ચતુષ્ટયમ. તો ભાગવત ને ગીતા આ બધા તો બધા પ્રમાણ માને છે. વેદ, ગીતા, ભાગવત, બ્રહ્મસૂત્ર વેદવ્યાસજીએ પ્રગટ કર્યા જે છે બધા પ્રમાણરૂપ છે, બધાને પ્રમાણ છે. એટલે અમે જે કંઈ કહી રહ્યા છે ભાગવતના ભક્તોની જ વાત કરીએ. જુઓ, હા, અહીંયા કોઈ 84-252 ની કરી હોય, બીજાને પ્રમાણ ન કહે, આપણે એને પ્રમાણ માનીએ. 84-252 ભગવદીઓને બીજા થોડા એમ કે ભાઈ તો તમારા સંપ્રદાયની વાત છે, તો અહીં ભાગવતનું જ પ્રમાણ આપવું પડે ને. એટલે કીધું ભાગવતોક્ત ભક્તોની વાત કરીએ. આપણા 84-252 ભગવદીઓ છે એ પુષ્ટિ સંપ્રદાયનું ભાગવત છે. હા, સમજો, એને જે ભગવાને સાનુભાવ જતાવ્યા છે, એના જે લીલા ચરિત્રો છે એ આપણું ભાગવત છે, પર્સનલ ભાગવત. હા, અને ભાગવત જે છે એની અંદર તો બધા ભાગવત ઉપર તો કેટલી ટીકાઓ છે. બધા જ તમે પુરાણો જુઓ, વધારેમાં વધારે ટીકા ભાગવત ઉપર. 18 પુરાણો છે, એમાંથી ભાગવત ઉપર જેટલી ટીકા લખાય એટલી કોઈ પુરાણ ઉપર જોવા ન મળે આપણને. કારણ કે ભાગવત જે છે એ બધાને, મહાપ્રભુજી પણ ભાગવત જે છે શ્રી મહાપ્રભુજી તો સાક્ષાત ભાગવતને ભગવાનનું સ્વરૂપ માને છે, સાક્ષાત ભગવદ રૂપ છે. આગળ કરીએ આપણે, આગળના ટીકાકારને લઈએ આપણે.